કિનારે, પોરબંદરના પ્રાંગણે, નવરંગના આંગણે, નવરંગની સંગે કવિઓના રંગે રંગાવા માટે એકઠા થયા છીએ, ત્યારે કાર્યક્રમનો દોર આપણે ધીમી ધારે આમ તો શરૂઆત કરીએ છીએ, પણ જેવી રીતના દરિયાના મોજા ઘૂઘવે છે એવી જ રીતે આજનો આપણો કાર્યક્રમ છે એ ઘૂઘવાટ કરવાનો છે. અને આપણા જ પોરબંદરના કવિશ્રી સ્નેહલભાઈ જોશીના શબ્દોમાં જો કહીએ કે ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે, ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે. ને સૌંદર્ય એનું પામવા તરસ્યા કર્યું અમે, સૌંદર્ય એનું પામવા તરસ્યા કર્યું અમે, જાણ્યું નહીં કે શબ્દથી શણગાર થઈ શકે. તો આજે સાહિત્યના માધ્યમથી સાહિત્યકારો અને સાહિત્ય રસિકો વચ્ચેનો એક સુંદર આયામ રચાવા જઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ આજે આપણા મહેમાન બનેલા અને નવરંગના આંગણે આવેલા કવિઓને સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીએ છીએ. કવિશ્રી અરવિંદભાઈ બારોટ, કવિશ્રી પ્રતાપસિંહ ડાભી હાકલ, કવિ શ્રી ડૉક્ટર ઉર્વિશભાઈ વસાવડા અને લાખણસિંહભાઈ, આવો. તો ખૂબ ઠંડીનો માહોલ તો છે જ, શિયાળો તો હજી છે જ પોરબંદરમાં, અને દરિયા કિનારો છે, ખુલ્લું આકાશ છે ઉપર, એટલે કદાચ થોડોક ટાઈમ પછી જો ઠંડી લાગે અને એવું લાગે કે થોડું થોડું થરથર થાય છે, આમ ઠંડીનો ઝબકારો છે, તો ખરેખર શિયાળાની મોસમને અને દરિયા કિનારાને દોષ આપવાની કંઈ જરૂર નથી, કારણ કે કવિઓ અહીંયાથી એવો ઘૂઘવાટ કરવાના છે અને એવા વરસવાના છે કે ખરેખર એની જ જે થરથર હશે એ જ થરથર, એ જ ધ્રુજારી છે એ આપણે અનુભવવાના છીએ, અને એ જે લાગણી આપણે અનુભવવાના છીએ એની જ એક અલગ મજા છે. તો હવે આપણે કાર્યક્રમનો દોર આગળ વધારતા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરીશું. તો સૌ પ્રથમ તો શ્રી અરવિંદભાઈ બારોટનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર નૂતનબેન ગોકાણીને વિનંતી કરીશ કે તેઓ આવે અને પુષ્પગુચ્છથી અને શોલથી સ્વાગત કરે. આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી બધાને સ્વાગતને વધાવીશું. હું આગળ પરેશભાઈ પુરુષનાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને પ્રતાપસિંહ ડાભી જે હાકલ ઉપનામથી પ્રખ્યાત છે, તો તેમનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરે. હું આપણા પોરબંદરના જ રેડિયો જોકી મિલનભાઈને કહીશ કે તેઓ ત્યારબાદ સ્ટેજ પર પધારે. મિલનભાઈ સ્ટેજ પર પધારે અને આગળ ડૉક્ટર ઉર્વિશભાઈ વસાવડાનું સ્વાગત કરે. અને હું જ્યારે સ્ટેજ ઉપર આવું ને એટલે માઇક અડું નહીં તો થોડુંક અડગું લાગે, કારણ કે રેડિયોમાં હોય અને માઇક વગર આની સાથે પ્રેમ એટલો છે. એટલે ખાસ હું ઉર્વિશ મલકાણ સર, ડૉક્ટર ઉર્વિશ મલકાણ સરને વિનંતી કરું કે સર આપ આવો અને આપણા શુભમભાઈ સામાણીનું છે એ પુષ્પગુચ્છથી સ્વાગત કરશો. જોરદાર તાળીઓ થઈ જાય એક વખત.
કાર્યક્રમનો દોર સરસ રીતે આગળ વધારીએ આપણે. આમ તો હમણાં શરૂઆતમાં હું એકલો જ અહીંયા ઉપર બેઠેલો હતો, પણ પછી મને થયું કે બાકીના જે કવિઓ છે એમને પણ બોલાવી લઈએ. વચ્ચે આપણે કાર્યક્રમનો દોડ આગળ વધારીએ એ પહેલાં આપણા પોરબંદરના એસડીએમ શ્રી જાદવ સાહેબ પણ પધારેલા છે. તો હું આપણા પોરબંદરના જ કવિશ્રી શ્રી સ્નેહલભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ એમનું ઉષ્માભર્યું સ્વાગત કરે. એટલે હવે બાકીના કવિઓને પણ આપણે મંચસ્થ કર્યા છે. આમ તો એવું કહેવાય, આપણે બધાએ સાંભળેલું છે કે દરિયાને પીઠ ન બતાવાય. હવે અમે બધાએ પીઠ બતાવી તો દીધી જ છે, એટલે કવિઓ દરિયાને પીઠ બતાવવાનું સાહસ પણ કરે. અને જો હવે પીઠ બતાવી જ દીધી છે દરિયાને, તો એટલો ચોક્કસ વિશ્વાસ રાખજો જ કે આજે દરિયાના મોજા ઘૂઘવશે એના કરતાં વધારે કવિઓની જે રચનાઓ છે, કવિઓના ગીતો છે, ગઝલો છે, એ ઘૂઘવવાના છે. અને આપણે એ જ દરિયાના મોજાઓમાં, કવિના સાહિત્યના એ જ મોજાઓમાં આપણે તરબોળ થવાનું છે. અને ખાસ તો આવું આપણે કહેતા હોય કે સાદ અને પ્રતિસાદ, આવા બે શબ્દોનો ઉપયોગ કરતા હોય, પણ જ્યારે કવિ સંમેલન હોય ત્યારે થોડુંક એનું ઉલટું કરવાનું એવું આપણને ઈચ્છા થાય કે કવિ સંમેલનની અંદર જો પ્રેક્ષકો સાદ આપે ને તો કવિઓનો પ્રતિસાદ છે એ વધે. એટલે અહીંયા એક આખી અપોઝિટ સાઈડ આપણને છે જોવા મળતી હોય. અને કવિ સંમેલન અને મહાભારતના યુદ્ધમાં અથવા તો મહાભારતમાં એક સામ્યતા જોવા મળે છે. એની આગળ વાત કરીએ આપણે, પણ એ પહેલાં તો મારે એક એવા કવિને રજૂ કરવાના છે કે જે ખૂબ ઓછું બોલે છે, ખૂબ ઓછું લખે પણ છે, અને પણ જેટલું બોલે છે અને જેટલું લખે છે એટલું એમનું ધારદાર હોય છે. એમની લેખન શૈલી છે એકદમ સહજ છે, પણ સાથે સાથે સાહસિકતા ભરી લેખન શૈલી પણ છે. એટલે આપણા કવિ આદિલ મંસૂરી સાહેબના શબ્દોમાં જો આપણે આગળ વધીએ કે સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અને આ મારે જે કવિને રજૂ કરવાના છે એ પરિસ્થિતિના પણ કવિ છે, પ્રેમના પણ કવિ છે, અને એમની શૈલી પણ અનોખી છે. એ જીવનની વાત પણ કરે છે, એ મૃત્યુની વાત પણ કરે છે, અને સાથે પરિસ્થિતિની પણ વાત કરે છે. એટલે એમની જે શૈલી છે એ અનોખી શૈલી છે. એટલે પ્રેમના કવિ છે એટલે સ્વાભાવિક છે કે એમની સાથે એમનું મૌન એ જોડાયેલું છે, એમની સાથે છે. એટલે આપણા જે ઋષિ કવિ છે રાજેન્દ્ર શુક્લ, એ પણ એવું કહે છે કે આપણા સામટા શબ્દો ઓછા પડે, આપણા સામટા શબ્દો ઓછા પડે, એમના મૌનને એટલા રંગ છે. એટલે અને આ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ અને જે આપણા આદિલ મંસૂરી સાહેબ છે એ જ્યારે સાહિત્યનો પર્વત પોતાની ટટલી આંગળીથી ઉચકતા હોય, અને એવા સમયે આપણા પોરબંદરના કવિ લાખણસિંહભાઈ આગળ પણ પોતાની લાકડીથી નાનકડો એવો ટેકો આપે, તો એમના જ શેરથી હું એમને રજૂ કરીશ. પણ સૌપ્રથમ તો આજે આપણા કાર્યક્રમમાં વિશિષ્ટ બીજા પણ મહેમાનોની ખાસ ઉપસ્થિતિ છે, તો એમનું પણ આપણે સ્વાગત કરશું. ડૉક્ટર ગાંધી સાહેબ છે, ડૉક્ટર અરુણભાઈ શાહ છે, વિજયભાઈ થાનકી છે, વિજયભાઈ ઉનડકટ છે, અનિલભાઈ કારિયા છે. તો આ બધાનું આપણે ખૂબ ઉષ્માભર્યું, ખૂબ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. હવે મારે જે કવિને રજૂ કરવાના છે કે જેણે સાહિત્યને પોતાની સાહિત્યરૂપી પર્વતને પોતાની લાકડી અડાડીને ટેકો આપેલો છે, તો એ ટેકો આપતો એમનો શેર કે મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, ધ્યાનથી સાંભળ મને ચારે તરફ પડઘાવું છું. તો એવા જ આપણા પોરબંદરના કવિ શ્રી લાખણસિંહભાઈ આગઠને સાદ કરીએ કે તેઓ
પોતાનું સ્થાન લઈ અને આપણને કવિતામાં તરબતર કરે. મારા નમસ્કાર. ભાઈએ કીધું એમ કે ગઝલો લખે છે. ગઝલ ખૂબ ગમે છે એ વાત સાચી, પણ આજે મારે ગીત સંભળાવવું છે. શું કામ? પ્રિય અરવિંદભાઈ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય એ નકશી ગીતના માણસ છે, લોકગીતના માણસ છે. સાથે એવા જ દિગ્ગજ કવિઓ અને આપ સૌ શ્રોતાઓ પણ જ્યારે નવોદિત કવિઓને ખૂબ પ્રેમ આપો છો ત્યારે એક ગીતથી શરૂઆત કરવી છે. સગાઈથી લગ્ન વચ્ચેના સમયનું ગીત છે. ભાવનગર 2 વર્ષ ભણતો 2008થી 2010, એમાં 2009માં જે વચ્ચે વેકેશન પડે એમાં સગાઈ થઈ અને પછી પાછું ભાવનગર ભણવાનું થયું. એ સમયમાં એક ગીત લખાયું હતું, એનો મુખડું ને એક બંધ સંભળાવવો છે. વાટલડી જોવાની મોજો હું માણું ને તુંએ પણ તરસી ત્યાં લાગે. વાટલડી જોવાની મોજો હું માણું ને તુંએ પણ તરસી ત્યાં લાગે. ઉપવનને ફૂલો પર દ્રષ્ટિ જ્યાં ફેંકું ત્યાં ઉર્મીઓ ઉછળીને ભાગે. વાટલડી જોવાની મોજો હું માણું ને તુંએ પણ તરસી ત્યાં લાગે. પાપણમાં હું તારી યાદો બિછાવું ને પલકારે તુજને નિહાળું. પાપણમાં હું તારી યાદો બિછાવું ને પલકારે તુજને નિહાળું. આંખો નિહાળીને હરખાતી એવી કે આંખો નિહાળીને હરખાતી એવી કે આંસુને કેમ કરી ટાળું. શરમાતી મલકાતી જ્યાં ત્યાં દેખાતી ને કલરવના ભણકારા વાગે. વાટલડી જોવાની મોજો હું માણું ને તુંએ પણ તરસી ત્યાં લાગે. એક ગઝલના 2-3 શેર છે. ચાલ એ ચાલશે તો મજા આવશે. ચાલ એ ચાલશે. આપણે સામાન્ય રીતે કહીએ ને કે એને ફેલ કરવા દો, પછી જે થશે એ આપણે જોયું જશે. તો ચાલ એ ચાલશે તો મજા આવશે ને પછી હારશે તો મજા આવશે. જો ઉતારી મુખોટા અહમને ત્યજી. જો ઉતારી મુખોટા અહમને ત્યજી એ સ્વયં આવશે તો મજા આવશે. ઝૂંપડી છે ને ત્યાં રોશની પણ નથી. ઝૂંપડી છે ને ત્યાં રોશની પણ નથી. ખાનદાની હશે તો મજા આવશે. વાહ વાહ વાહ. બીજો એક શેર છે કે જે કહે છે કે મહેનતનો વિકલ્પ નથી. જે કહે છે કે મહેનતનો વિકલ્પ નથી એણે 2-3 નંગ પહેરી રાખ્યા છે. જે કહે છે કે મહેનતનો વિકલ્પ નથી એણે 2-3 નંગ પહેરી રાખ્યા છે. બીજી એક ગઝલના 2 શેર છે. આ ખાલી મને જ લાગુ પડે છે આ 2 શેર. ભલે લખ લખ કરો છો પણ કવિતા થાય છે કે નહીં. ભલે લખ લખ કરો છો પણ કવિતા થાય છે કે નહીં. શબ્દને ગોઠવો છો પણ કવિતા થાય છે કે નહીં. દર્દ આંસુ ને ડુમાઓ નજારા રૂપ ને મોસમ. દર્દ આંસુ ને ડુમાઓ નજારા રૂપ ને મોસમ બધું એ વર્ણવો છો પણ કવિતા થાય છે કે નહીં. વાહ વાહ. થેન્ક યુ. બીજી એક ગઝલ છે. રોજ સપનામાં તમે વાતો કરો હરખાઉં છું પણ અચાનક સામે આવી જાવ તો શરમાઉં છું. મૌનના ભાષાંતરો કરતાં તને જો આવડે. આમ તો એક જ લીટીનો શેર છે. મૌનના ભાષાંતરો કરતાં તને જો આવડે ધ્યાનથી સાંભળ મને ચારે તરફ પડઘાઉં છું. આમ કહેવા જાઉં છું તો કોઈ સાંભળતું નથી. આમ કહેવા જાઉં છું તો કોઈ સાંભળતું નથી. કાવ્ય રૂપે એટલે મારી કહાણી ગાઉં છું. અને શેર છે કે કોઈ તો આવીને મારાથી બચાવી લો મને. કોઈ તો આવીને મારાથી બચાવી લો મને. માછલીની આંખ સામે છે ને હું વિંધાઉં છું. ફરી પાછું એક ગીત. સ્ત્રી કોઈ પણ સ્વરૂપે હોય, માતા સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય, પત્ની સ્વરૂપે હોય કે દીકરી સ્વરૂપે હોય,
એમના ખોળામાં માથું રાખીને બેસીએ ને એટલે દુનિયાના તમામ દુઃખ હળવા થઈ જાય. તો આજે દીકરીનું ગીત સંભળાવવું છે. મારું રજવાડું હોય મારે પાસ, મખડું છે. મારું રજવાડું હોય મારે પાસ, બંગલા ને ગાડીનું મારે શું કરવું, કે સોનાની હોય નહીં આસ, મારું રજવાડું હોય મારે પાસ. 13 વર્ષથી દીકરીના બાપ બનવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને એ 13 વર્ષ થઈ ગયા આ ગીત લખતા લખતા. લાગણીઓ આવે પણ જે પોતિકું હોય ને એની લાગણીઓને વ્યક્ત કરવી કે રજૂ કરવી એ થોડુંક અઘરું કામ હોય છે. મારું રજવાડું હોય મારે પાસ, બંગલા ને ગાડીનું મારે શું કરવું, કે સોનાની હોય નહીં આસ, મારું રજવાડું હોય મારે પાસ. મધમીઠી ખુશીઓનું તોરણ બંધાયું તું સપનાઓ સેવેલી પાંપણે, મધમીઠી ખુશીઓનું તોરણ બંધાયું તું સપનાઓ સેવેલી પાંપણે, ખુશ્બુ ફેલાવતી ને અજવાળા પાથરતી આવીતી લાખણને આંગણે, તે દીથી આજ લગ કાયમ ઉજાસ મારે આવે ને કોઈ દી અમાસ, મારું રજવાડું હોય મારે પાસ. વાહ. થેન્ક યુ, આભાર. મધમીઠી ખુશીઓનું તોરણ બંધાયું તું સપનાઓ સેવેલી પાંપણે, ખુશ્બુ ફેલાવતી ને અજવાળા પાથરતી આવીતી લાખણને આંગણે, તેદીથી આજ લગ કાયમ ઉજાસ મારે આવે ને કોઈ દી અમાસ, મારું રજવાડું હોય મારે પાસ. વાહ. બીજો બંધ છે. એક કહેવત સાંભળી હતી કે બાપ છે એ દીકરાનો પ્રથમ સુપર હીરો અને દીકરીનો પહેલો પ્રેમ હોય છે. તો એ સંદર્ભને અહીંયા રજૂ કરવાની કોશિશ કરી છે. દીકરામાં આખું એ જીવન હોમો ને ત્યારે માંડ એના હીરો કહેવાવ. દીકરામાં આખું એ જીવન હોમો ને ત્યારે માંડ એના હીરો કહેવાવ, પપ્પાની સ્નેહભરી આંખો છે દીકરીની વાલપનો પહેલો પડાવ. દીકરામાં આખું એ જીવન હોમો ને ત્યારે માંડ એના હીરો કહેવાવ, પપ્પાની સ્નેહભરી આંખો છે દીકરીની વાલપનો પહેલો પડાવ. પહેલા પડાવને તું છોડીને જાશે તો કેમ કરી લેવાશે શ્વાસ, મારું રજવાડું હોય મારે પાસ. પહેલા પડાવને તું છોડીને જાશે તો કેમ કરી લેવાશે શ્વાસ, મારું રજવાડું હોય મારે પાસ. એક હળવી ગઝલના 2 શેર છેલ્લે સંભળાવવા છે. મેં દીધેલું દિલ મને પાછું પરત કરતા નથી, મેં દીધેલું દિલ મને પાછું પરત કરતા નથી, ને ઉપરથી દુઃખ કે એની માવજત કરતા નથી. મેં દીધેલું દિલ મને પાછું પરત કરતા નથી, ને ઉપરથી દુઃખ કે એની માવજત કરતા નથી. કઈ યુગોથી સ્થિર છું હું એકતરફી પ્રેમમાં, કઈ યુગોથી સ્થિર છું હું એકતરફી પ્રેમમાં, એની એ હાલત છે મારી કંઈ બળદ કરતા નથી. મારો કાવ્ય પાઠ અહીંયા પૂરો થાય છે. હવે મારે જે કવિને રજૂ કરવા છે, પહેલી મુલાકાત 2019માં ગુરુવારી કવિ સભા જે પોરબંદરના અમે 5-7 કવિઓ મળતા એમાં થઈ. એમની કવિતાઓ સાંભળવાનું થયું. ધીમે ધીમે એમની કવિતાઓ સાંભળવાની થઈ તો મને એમ થયું કે આ તો મારા જેવું લખે છે, કે હું એના જેવું લખું છું. એક ગડમથલ હજી યથાવત છે કે કોણ કોના જેવું લખે છે. પછી ધીમે ધીમે એમ થયું કે આમ તો બંને સ્નેહલભાઈના શિષ્યો ને, એટલે સરખાઈ એટલે સમાનતા હોય એ પણ સહજ બાબત છે. અરવિંદભાઈ, પોરબંદરના કવિઓની ખાસિયત છે કે એકબીજાને સપોર્ટ કરતા રહીએ હંમેશા. ક્યારે હજી સુધીમાં એક સિંગલ બનાવ એવો નથી કે કોઈ પણ કવિઓને એકબીજા સાથે કોઈ પણ જાતનું મનમોટાવ હોય, અને એકબીજાની કવિતાઓ સારી કઈ રીતે બને એવો પ્રયત્ન હંમેશા એકબીજાનો હોય છે બધાનો. શેરિયત પર ખૂબ સારી પકડ છે. શુભમ હાય, શેરિયત પર ખૂબ સારી પકડ છે. ટૂંકી બહેરોમાં ખૂબ સારું લખે છે. ગુરુકુળ આર્યકન્યા ગુરુકુળ કોલેજમાં એ પ્રોફેસર છે. અને અમારો આમ જોઈએ તો સૌથી નાનો કવિ અને ખૂબ સારી ગઝલો લખે છે એવા શુભમને હું વિનંતી કરું કે એ કાવ્ય પાઠ માટે આવે. હું એક આપણા પોરબંદરના જ કવિ ભરત બાપોદરાના 2 શેરથી હું એમને રજૂ કરું છું.
લહેરી રહ્યું છે આજ ત્યાં રમ્ય વનરાવન જુઓ. લહેરી રહ્યું છે આજ ત્યાં રમ્ય વનરાવન જુઓ. પીછા અમે જ્યાં મોરના એક બે વાવ્યા હતા. કેવો હશે એ પ્યારનો રંગીલો અવસર ભરત. ઉપવન બધાએ સામટા રણમાં પધાર્યા હતા. શુભમ સામાણી. તો છે ઈ કે એમ સાદ આપે ને ત્યારે કે ઓહો વજનદાર કવિ છે એમ. એટલે હવે મારે કઈ રીતે સમજવાનું કે કઈ રીતે વજનદાર કવિ છે. પણ આજે ખરેખર આમ તો બેવડી જવાબદારી નિભાવવાની છે. કેટલી નિભાવી શકાય એ અને કેટલા પ્રમાણમાં નિભાવી શકાય એ તો ખ્યાલ નથી. પણ એ બેવડી જવાબદારી નિભાવતી વખતે અરવિંદ સાહેબ કેવી સ્થિતિ હોય છે એ હમણાં મારા પઠન પછી હું વાત કરું કે કેવી સ્થિતિ થાય છે ખરેખરમાં. પણ વધારે સમય ન લેતા આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ અને હું મારા પઠનની છે શરૂઆત કરું. હારને પણ જીતમાં એ ફેરવી નાખો તમે. હારને પણ જીતમાં એ ફેરવી નાખો તમે. રસ ગઝલનો આ કદી જો પ્રીતથી ચાખો તમે. ને શેર છે જિંદગી તો વીરતાથી જીવવાની રીત છે. જિંદગી તો વીરતાથી જીવવાની રીત છે. હાર માનીને કદી પણ આપશો ના ખો તમે. અને સાહેબ મૃત્યુ પામે લાજ સમજી આ જગત દફનાવશે. મૃત્યુ પામે લાજ સમજી આ જગત દફનાવશે. ઊંઘમાં પણ પગ તમારા સ્થિર ના રાખો તમે. ઊંઘમાં પણ પગ તમારા સ્થિર ના રાખો તમે. ને છે ભ્રમરની જેમ રસનું પાન કરનારા અહીં. આમ આ ફૂલો સમી આંખો ના બીડશો તમે. ને અંતિમ કે પ્રેમની આ ચાખડી મેં પણ ઉતારી છે હવે. પ્રેમની આ ચાખડી મેં પણ ઉતારી છે હવે. આ ઉદાસીથી હૃદયના દ્વારકા વાખો તમે. હારને તો જીતમાં પણ ફેરવી નાખો તમે. રસ ગઝલનો આ કદી જો પ્રીતથી ચાખો તમે. અને લાખણસિંહભાઈએ નાની બહેરની ગઝલની વાત કરી તો એક નાની બહેરની ગઝલ છે એ રજૂ કરું છું. શંકાઓ પોલાદી આવી. શંકાઓ પોલાદી આવી. ઈર્ષા પણ જલ્લાદી આવી. શંકાઓ હંમેશા એ એકદમ આમ મજબૂત હોય, પોલાદી હોય એમ. એ એક વખત મનમાં ઘર કરી જાય પછી એટલે શંકાઓ પોલાદી આવી. ઈર્ષા પણ જલ્લાદી આવી. અરવિંદ સાહેબ જીવન આખું જીવી લીધું. જીવન આખું જીવી લીધું. સમજણ ત્યારે સાદી આવી. ને ગઝલોનું તો એવું જાણે ગઝલોનું તો એવું જાણે સપનામાં શહેજાદી આવી. ને ડૉક્ટર સાહેબ ક્યારેય પૂરી ના થઈ એવી, ક્યારેય પૂરી ના થઈ એવી ઈચ્છાઓ તકલાદી આવી. ને સરનામું ના પૂછ્યું એણે. અંતિમ શેર સરનામું ના પૂછ્યું એણે જ્યારે પણ બરબાદી આવી. શંકાઓ પોલાદી આવી. ઈર્ષા પણ જલ્લાદી આવી. હવે એક ગીત રચના રજૂ કરું છું. આમ તો ગુજલીશ ગીતનો જે અત્યારે પ્રયોગ થાય છે સાહિત્યમાં, તો એવી જ એક રચના રજૂ કરું છું. થોડું થોડું વાલ કરું છું. થોડું થોડું વાલ કરું છું. ફોરું ફોરું ફીલ કરું છું. થોડું થોડું વાલ કરું છું. ફોરું ફોરું ફીલ કરું છું. હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. સંબંધોની ભારી લઈને ડગમગ ડગમગ ચાલુ છું હું. સંબંધોની ભારી લઈને ડગમગ ડગમગ ચાલુ છું હું. પડતા પડતા ને આખડતા હાથ હરીનો ઝાલું છું હું. મારી ઈચ્છા મારા સપના સૌના નામે વ્હીલ કરું છું. હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. હાથ કરીને પોળા મેં તો યાદો સઘળી લીધી બથમાં. હાથ કરીને પોળા મેં તો યાદો સઘળી લીધી બથમાં. મસમોટી આ ઈચ્છાઓ પણ બેસાડી છે જીવન રથમાં. સુખો દુઃખો ની સ્યાહીથી હું મન મારું રિફિલ કરું છું. હોઠે હળવું સ્મિત કરીને સૌની સાથે ડીલ કરું છું. મારો કાવ્યપાઠ છે અહીંયા પૂરો કરું, કારણ કે આપણા પોરબંદરની અંદર જે અત્યારે ધુરંધરો કવિઓ સાહિત્યકારો જે પધારેલા છે એમને આજે આપણે ખાસ માણીએ.
અને એમના કાવ્યપાઠને, એમની સાહિત્ય સફરને આજે આપણે વધાવવાનો મોકો છે એ ચૂકવાનો નથી. એટલે ખાસ તો હવે આગળ જ્યારે આપણે વધવાનું થાય તો મારે જેમને રજૂ કરવાના છે એ કવિ વરસાદના કવિ છે, મોસમના કવિ છે, કુદરતના ખોળે રહેનારા કવિ છે. પણ એમને હું રજૂઆત કરવા માટે ઇજન આપું એ પહેલાં આપણું પોરબંદરનો જ એક નાનકડો એવો બાળ કવિ કે એમને આપણે ભૂલી ન શકીએ. એમની અંદર અંતરનો ઉમળકો છે. અને આપણે જે પેલું કહીએ કે અંગ્રેજી સાહિત્યમાં વિલિયમ વર્ડ્સવર્થ નામના એક સાહિત્યકાર છે, એમણે કહેલું છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. એટલે કે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો હોય એની અંદર એમ. એટલે આપણા એક બાળ કવિને મારે ખાસ હું એમને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. પણ એ પહેલાં આપણા જ કે પોરબંદરના કવિ સ્નેહલ સર જોશીની જ એક પંક્તિઓથી હું એમને સાદ આપીશ. કારણ કે એ એટલી નાજુક પંક્તિઓ છે કે આપણને એવું થાય કે નહીં, આ બાળ કવિને છે એ આપણે સ્ટેજ ઉપર બોલાવીએ તો આ પંક્તિઓ દ્વારા જ સાદ કરીને બોલાવીએ. સ્નેહલ સર એવું લખે છે કે આંખ અંદર જવું જોઈએ, આંખ અંદર જવું જોઈએ, એક સપનું નવું જોઈએ. આંખ અંદર જવું જોઈએ, એક સપનું નવું જોઈએ. ફૂલ જેવા થવું એટલે, ફૂલ જેવા થવું એટલે સ્મિત સાથે ઘણું જોઈએ. તો આપણે આજે આપણા બાળ કવિના સ્મિતને નિહાળવાનું છે, એમની ઉર્મિઓને અનુભવવાની છે. તો આપણે દર્શીલ ગોરાણીયાને આમંત્રિત કરીએ અને એમને કહીએ કે પોતાનો કાવ્ય પાઠ કરે. પ્રથમ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા છે ત્યારે કૃષ્ણ દવે સાહેબની એક રચના યાદ આવે કે થોડો બાવળને આવ્યો કંટાળો, થોડો બાવળને આવ્યો કંટાળો, ઓફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કેટલોક બાકી છે માળો, થોડો બાવળને આવ્યો કંટાળો. સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે, બિલ્ડરની જેમ થોડું બાંધીએ. સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે, બિલ્ડરની જેમ થોડું બાંધીએ. એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ. વહાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ, એમાં સેજે ન ચાલે ઘોટાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ધોધમાર ધોધમાર વરસે વરસાદ, તોય છાટાની લાગે ન બીક. ધોધમાર ધોધમાર વરસે વરસાદ, તોય છાટાની લાગે ન બીક. ફ્લેટની દિવાલને ધાબા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. ધોધમાર ધોધમાર વરસે વરસાદ, તોય છાટાની લાગે ન બીક. ફ્લેટની દિવાલને ધાબા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. ને રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હુફાળો. રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હુફાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને, બાવળ કહે કે ભાઈ ઓકે, આ તો ચોમાસું માથે છે એટલે કીધું જરાક, જાઓ હવે કોઈ નહીં ટોકે. પણ ખોટું ન લાગે તો એક વાત કહી દઉં કે આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો એમાં થોડીક શરમાઈ છે આ ડાળો, થોડો બાવળને આવ્યો કંટાળો. ઓફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કેટલોક બાકી છે માળો, થોડો બાવળને આવ્યો કંટાળો. થેન્ક યુ. ત્યારબાદ ડૉક્ટર સાહેબની એક ખૂબ સુંદર રચના છે કે ગેંગે ફેફે કંઈ નહીં ચાલે, આખો કિસ્સો કેવો પડશે. ગેંગે ફેફે કંઈ નહીં ચાલે, આખો કિસ્સો કેવો પડશે. આજે નહીં તો તારે કાલે, આખો કિસ્સો કેવો પડશે. ને યાદ રાખજે તે ખાધા છે સમ ગમતીલી મોસમના. યાદ રાખજે તે ખાધા છે સમ ગમતીલી મોસમના. ખુશ્બુઓના એક સવાલે આખો કિસ્સો કેવો પડશે. ને તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સૌ બેઠા છે. તારા ગીતો સાંભળવાને મહેફિલમાં સૌ બેઠા છે. લોકોની તાળીના તાલે આખો કિસ્સો કેવો પડશે. ને વાત ભલે ને હોય વ્યથાની, વાત ભલે ને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો ઢોલ નગારાની ધમાલે આખો કિસ્સો કેવો પડશે. ને એની રીત સાવ અલગ છે, એની રીત સાવ અલગ છે. મોકલશે કોરો કાગળ,
એની રીત સાવ અલગ છે. મોકલશે કોરો કાગળ પણ એની એક ટપાલે આખો કિસ્સો કહેવો પડશે. ગેંગે ફેફે કંઈ નહીં ચાલે, આખો કિસ્સો કહેવો પડશે. આજે નહીં તો તારે કાલે આખો કિસ્સો કહેવો પડશે. થેન્ક યુ. ખૂબ સરસ દર્શીલ, ખૂબ સરસ. ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે દર્શીલને વધાવીએ. હમણાં હું સાહેબ વાત કરવાનો હતો કે બેવડી જવાબદારીમાં કેવી સ્થિતિ હોય, અને વચ્ચે આગળ મેં એમ પણ કીધેલું હતું કે મહાભારતના યુદ્ધમાં કે મહાભારતમાં અને કવિ સંમેલનમાં અમુક સામ્યતાઓ જોવા મળે. કે અહીંયા મંચસ્થ ધનુર્ધરો બેઠા હોય, મહાભારતમાં એક જ હતો પણ આમાં 4-5 ભેગા થાય, પાંચ પાંડવો. એટલે એમાં એ આપણી સેના જ સમજી લેવાની ને, આપણું બળ. સાચી વાત છે. એટલે હું અલગ આખા દોરમાં અલગ જ વાત લઈ જવાનો છું ને સાહેબે પણ એક અલગ એંગલથી જ આખી આપણને વાત કરી એમ કે આટલા બધા ધનુર્ધર એક સાથે 5 પાંડવો બેઠા હોય એમ, અને ધડાધડ કવિતાઓની વર્ષા થતી હોય, જેમ અર્જુન છે બાણની વર્ષા કરતો. બીજી સ્થિતિ એવી હોય શ્રોતાઓની, સહદેવ જેવી, ન કહેવાય કે ન સહેવાય. એટલે ખરેખર આમ તો અને એક ત્રીજું દર્શન પણ થાય. ત્રીજી સ્થિતિ સાહેબ કંઈક એવી હોય સંચાલકની, અભિમન્યુ જેવી, 7 કોઠામાં પ્રવેશી જાય ને એ રીતના સંચાલન હાલતું હોય પછી. એટલે આ સ્થિતિમાંથી ખરેખર આપણે બધાએ બહાર નીકળવાનું છે અને આજના કવિ સંમેલનને છે એ ખૂબ સરસ રીતે માણવાનું છે. એટલે સહદેવની પરિસ્થિતિમાંથી જો આપ બહાર નીકળી શકશો અને પ્રતિસાદ આપી શકશો તો ખૂબ સરસ રીતના આજનો દોર છે એ આપણે આગળ ધપાવી શકીશું, ખૂબ આનંદથી અને ઉત્સાહથી ધપાવી શકીશું. તો એક વખત આ આપણા મંચસ્થ 4 કવિઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આમ તો ઓજસ પાલનપુરી સાહેબ છે એ વાત કરે કે મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પૂરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પૂરાઈ ગઈ. અને રવિન્દ્ર પારેખ સાહેબ પણ એવું વાત કરે કે મોત જો વરસાદ થઈ તૂટી પડે, મોત જો વરસાદ થઈ તૂટી પડે તો આ મરવું પણ થાય મુશળધાર. એટલે મારે જે કવિને હવે રજૂ કરવાના છે, વચ્ચે મેં હાઇલાઇટ થોડીક આપી જ દીધેલી હતી કે વરસાદના કવિ છે, મોસમના કવિ છે, અને કવિતાના સહારે કુદરતના ખોળે રહેનારા કવિ છે, પુષ્પના કવિ છે, પર્વતના કવિ છે, નદી સમંદરના કવિ છે, સ્વર્ગના કવિ છે, મર્મના કવિ છે, અને સરળતા અને હૃદયંગમતા એ એમની ખાસિયત છે. આમ તો એ વ્યવસાયે રેડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર છે, પણ શબ્દો સાથે એમનો સીધો નાતો છે. અને એમની થોડા પરિચયની જો વાત કરું તો એમના જે ગઝલ સંગ્રહો છે, પીછાનું ઘર, ટવકાના વન, પુષ્પનો પગરવ, ઝાકળનો સૂરજ, ઝાકળના સૂરજ, સમયનો દીવો, તો આટલા ગઝલ સંગ્રહો જેમની લેખીની દ્વારા લખાયેલા છે. અને એમાં પણ જે ટવકાના વન એ જે ગઝલ સંગ્રહ છે એમને શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ પુરસ્કાર 2006માં પણ પ્રાપ્ત થયેલો છે. અને એક દીર્ઘ કાવ્ય છે ગિરનાર સાદ પાડે, તો એમને સાહિત્ય પરિષદનો ઉષ્ણસ પુરસ્કાર પણ મળેલો છે. અને ઘણા બધા અનુવાદ છે, ઘણું બધું એમનું સંપાદન છે, આકાશવાણી, દૂરદર્શન અને અસ્મિતા પર્વમાં પણ એ શોભાયમાન થયેલા છે. અને વધારે એમનો આ રીતનો સાહિત્યની સફરનો પરિચય આપવા કરતાં હું આગળ એમને અલગ રીતે જ રજૂ કરવા માગીશ કે, અને એમને આપણે સાંભળીએ તો આપણને લાગે કે એ માણસ શબ્દોની સોનોગ્રાફી બહુ સારી રીતે કરી જાણે છે, અને અર્થનો એક્સરે પાડવામાં તો ખૂબ પાવરતા છે. એટલે એમને રજૂ કરવા, હું એમની જ પંક્તિઓથી એમને રજૂ કરવા ઈચ્છીશ કે મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું, મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું, ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું, સતત ચાહી છે
કુદરતને પૂરી. એમની રચનાઓમાં કુદરત દેખાશે આપણને. સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં, નદી પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું. શિલાલેખો ગિરી ગિરનાર દામો કુંડ કેદારો, જુનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું. તો આપણે જુનાગઢના આવા કવિશ્રી ડૉક્ટર ઉર્વિશભાઈ વસાવડાને સાદ કરીએ અને એમને કહીએ કે એમની કવિતાઓથી આપણને ભીંજવે. ખૂબ તાળીઓ થઈ જાય. હલો. એટલે આમ તો ભાઈ શુભમે જે રચનાની વાત કરી અને સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનભર, સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનભર, નદી પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું. વાહ. ને શિલાલેખો ગિરી ગિરનાર દામોકુંડ કેદાર, શિલાલેખો ગિરી ગિરનાર દામોકુંડ કેદારો, જુનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું. વાહ. અને સમજપૂર્વક હકીકતને જુદી આભાસથી પાડી, સમજપૂર્વક હકીકતને જુદી આભાસથી પાડી, અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું. વાહ. અને નથી મારી ખૂબી કંઈ પણ, લખાવે છે કૃપા એની. નથી મારી ખૂબી કંઈ પણ, લખાવે છે કૃપા એની, સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું. વાહ. મને પ્રત્યેક ગમતી ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું. એક ગઝલ મારે બોલવાની હતી પણ ભાઈ દરસીલ બહુ સરસ રીતે બોલી ગયેલો, હવે ગેંગે ફેફે નહીં બોલું. બીજી એક ગઝલ છે. દ્રશ્યના અર્થો તો આ દુનિયાએ સમજાવ્યા હતા, દ્રશ્યના અર્થો તો આ દુનિયાએ સમજાવ્યા હતા, આપણે ક્યાં આંખમાં સમજણ લઈ આવ્યા હતા. વાહ. વાહ. અને સાવ ક્ષણજીવી હતા ઝાકળના ટીપા ઘાસ પર, સાવ ક્ષણજીવી હતા ઝાકળના ટીપા ઘાસ પર, ને છતાં એણે હજારો સૂર્ય ચમકાવ્યા હતા. વાહ. 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 સાવ ક્ષણજીવી હતા ઝાકળના ટીપા ઘાસ પર, ને છતાં એણે હજારો સૂર્ય ચમકાવ્યા હતા. અને ઠોકરો મળશે તને આખી સફરના માર્ગ પર, ઠોકરો મળશે તને આખી સફરના માર્ગ પર, તે અહીં પ્રત્યેક પગલે પથ્થરો આવ્યા હતા. અને કોક આવી કાનમાં આખી ગઝલ બોલી ગયું, કોક આવી કાનમાં આખી ગઝલ બોલી ગયું, મેં ફક્ત કાગળ ઉપર શબ્દો ટપકાવ્યા હતા. વાહ. કોક આવી કાનમાં આખી ગઝલ બોલી ગયું, મેં ફક્ત કાગળ ઉપર શબ્દો જ ટપકાવ્યા હતા. અને એ બધા માટી પગા નીકળ્યાનો મનમાં રંજ છે, એ બધા માટી પગા નીકળ્યાનો મનમાં રંજ છે, જેમને ક્યારેક ઈશ્વર સાથ સરખાવ્યા હતા. વાહ. ત્રીજી એક ગઝલ છે. હોય છો સામે હજારો, કોઈને મળવું નથી. હોય છો સામે હજારો, કોઈને મળવું લઈ, નામ કોઈ પણ પુકારો, કોઈને મળવું નથી. અને આપણે એકાંતને આકંઠ પી જીવ્યા છીએ, આપણે એકાંતને આકંઠ પી જીવ્યા છીએ, આપણો તો એ જ ધારો, કોઈને મળવું નથી. અને સ્નેહલભાઈ આ શેર છે કે દર્પણો ઉપર બધે મેં આવરણ ઢાંકી દીધા, દર્પણો ઉપર બધે મેં આવરણ ઢાંકી દીધા, આ હવે નિર્ણય છે મારો, કોઈને મળવું નથી.
દર્પણો ઉપર બધે મેં આવરણ ઢાંકી દીધા. આ હવે નિર્ણય છે મારો, કોઈને મળવું નથી. ને એ હકીકત છે કે છો ટોળાની વચ્ચોવચ તમે. એ હકીકત છે કે છો ટોળાની વચ્ચોવચ તમે, ને છતાં એવું વિચારો કોઈને મળવું નથી. આહા. અને છેલ્લો શેર છે કે ખોલવાતા દ્વાર ફળિયામાં ખુશીને જોઈને. ખોલવાતા દ્વાર ફળિયામાં ખુશીને જોઈને, ત્યાં કર્યો એણે ઈશારો કોઈને મળવું નથી. આપણે સ્નેહલભાઈ અનુવાદની વાત થતી હતી. બંગાળી કવિ નિરેન્દ્રનાથ ચક્રવર્તી, એનું એક આખા પુસ્તકનો મેં અનુવાદ કર્યો છે, નાગો રાજા નામના. એમાંથી એક રચના આજથી લગભગ 60 વર્ષ પહેલાં લખાયેલી રચના છે, છતાં કેટલી પ્રસ્તુત છે જોજો. શીર્ષક છે નિદાન. ડોક્ટરે પીઠ બરાબર તપાસી, નાડી જોઈ, જીભ બરાબર તપાસી, અને પછી માથું ખંજવાળતા બોલ્યા કે તકલીફ તો છે, પણ દર્દને હિસાબે કે દવાને હિસાબે નક્કી નથી થતું. ટેબલ પર પડેલા કાગળિયા ઉઠાવતા બાપે પૂછ્યું કે તું પછી? ડોક્ટરે કહ્યું કે 1 અઠવાડિયું બધું જ બંધ, પછી આવો ને નક્કી કરશું. બહાર નીકળ્યા તો ન મળે બસ, ન મળે ટ્રામ, ન મળે ટેક્સી. દૂર ક્યાંક તોફાન હતું, બધું બંધ હતું. ધાઈ ધાઈના અવાજો અને હવામાં તીવ્ર એમોનિયાની ગંધ. બાપ બોલ્યો, આ લક્ષણો સારા નથી. દીકરાએ કહ્યું, દર્દને લીધે છે કે દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે? વાહ. બીજી એક ગઝલ. શું વીતે છે આભધરા પર વૃક્ષ પડે છે ત્યારે? શું વીતે છે આભધરા પર વૃક્ષ પડે છે ત્યારે, વ્યાકુળ થઈ જાતું સચરાચર વૃક્ષ પડે છે ત્યારે. અને ટહુકાઓ પણ દિશા ભૂલી અફળાતા ચારે બાજુ. ટહુકાઓ પણ દિશા ભૂલી અફળાતા ચારે બાજુ, રુદન કરે છે પંખીના સ્વર વૃક્ષ પડે છે ત્યારે. અને થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સૌના. થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સૌના. માણસ હો કે હોય પથ્થર વૃક્ષ પડે છે ત્યારે. અને એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં. ઓછું થયું. એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં, હું પણ તૂટું મારી અંદર વૃક્ષ પડે છે ત્યારે. અને કોરી પાટી જેવી ધરતી નિરખો તો સમજાશે. કોરી પાટી જેવી ધરતી નિરખો તો સમજાશે, ભૂંસાતા ઈશ્વરના અક્ષર વૃક્ષ પડે છે ત્યારે. વાહ, બહુત બઢિયા. દીકરીની વાત કરી તો વિદાય વખતે દીકરીની લાગણીઓની ગઝલ છે. લ્યો વળોટીને ઉંબર હું નીકળી. લ્યો વળોટીને ઉંબર હું નીકળી, આ હવે મારું ન ઘર હું નીકળી. અને બાળપણ ત્યાં દૂર શેરીમાં મૂકી. બાળપણ ત્યાં દૂર શેરીમાં મૂકી, મુગ્ધતા લઈ તરબતર હું નીકળી. અને સંસ્મરણ સઘળા લીધા સંગાથમાં.
સંસ્મરણ સઘળા લીધા સંગાથમાં, સંપત્તિ લઈને સભર હું નીકળી, કોણ લૂછશે બાપુના ચશ્મા હવે? કોણ લૂછશે બાપુના ચશ્મા હવે? શું કરું છોડી ફિકર હું નીકળી. અને ચાલમાં આવી ગઈ ગંભીરતા, ચાલમાં આવી ગઈ ગંભીરતા, ને નીચી ઢાળી નજર હું નીકળી, લ્યો વળોટીને ઉંબર હું નીકળી. વાહ, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ એમને. હવે બે રચના આના પછી રજૂ કરું છું. અનુવાદ. ઘણીવાર અમે એમ કહીએ છીએ કે જ્યારે કવિતાનો ઉપવાસ ચાલતો હોય ત્યારે અનુવાદ ફરાળનું કામ કરે છે. દુનિયા મિખાઈલ નામની ઈરાની કવિયત્રી છે, અત્યારે આમ તો અમેરિકા છે. એનું એક કાવ્ય છે, શીર્ષક છે યુદ્ધ કઠોર પરિશ્રમ કરે છે. યુદ્ધ કેવી ભવ્ય ચીજ છે, કેટલી કાર્યદક્ષ અને તત્પર. વહેલી સવારમાં સાયરનો ગૂંજતી કરી દે છે અને એમ્બ્યુલન્સને ઘણી બધી જગ્યાએ મોકલે છે, સ્ટ્રેચરોને ધક્કા મારે છે. એ આહવાન આપે છે અશ્રુને માતાઓની આંખોમાં. એ ખોદકામ કરી અને કાટમાળથી કેટલીય ચીજોને બહાર કાઢે છે, કેટલી નિર્જીવ અને ચમકતી તો કેટલી ફિક્કી અને સહજ ધબકતી. એ બાળકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. આકાશમાં દારૂખાનું ફોડી દેવતાઓનું મનોરંજન કરે છે. એ ખેતરમાં સુરંગો વાવી અને ઘાવ અને ઘારાનો પાક લણે છે. કુટુંબોને સ્થળાંતર કરવા પ્રેરે છે. એ ધર્મગુરુઓની પડખે ઊભી શેતાનને શ્રાપ આપે છે. બિચારો શેતાન, એના એક હાથમાં હોય છે દાહક અગનજ્વાળા. યુદ્ધ કાર્યરત રહે છે અહર્નિશ. એ આત્તાઈઓને પ્રેરણા આપે છે ભાષણ આપવાની, તો સૈનિકોને પદકો એનાયત કરે છે. કૃત્રિમ હાથપગ બનાવવાના ઉદ્યોગોમાં યોગદાન આપે છે. જીવજંતુઓને આહાર પૂરો પાડે છે. મરનાર અને મારનારને એક સરખા બનાવી દે છે. ઇતિહાસના પૃષ્ઠોની સંખ્યામાં વધારો કરે છે. પ્રેમીઓને પત્ર લખવાનું શીખવે છે. છાપાઓને તસવીરોને લેખોથી ભરી દે છે. એ મકાનો ચણી દે છે અનાથો માટે. તાબૂત બનાવનારના ધંધાને મજબૂતી બક્ષે છે, તો કબર ખોદનારની પીઠ થાબડે છે. નેતાઓના ચહેરા પર સ્મિત દોરે છે. એ અભૂતપૂર્વ ખંતથી કામ કરે છે, પણ કોઈ એની પ્રશંસા કરતું નથી. આ એક યુદ્ધ કાવ્ય. હું મનોવિકલાંગતાના ક્ષેત્ર સાથે પણ જોડાયેલું છું, એટલે એક રચના, નાનકડી રચના મનોવિકલાંગતા બાબતે. આ બાળકના જન્મ પછી ઈશ્વરને મળવાની મારી ઈચ્છા ખૂબ તીવ્ર થઈ ગઈ છે. ના કોઈ ફરિયાદ, ના કોઈ પ્રશ્ન, કંઈ જ કહેવું નથી, કંઈ જ પૂછવું નથી. એટલું જ કહેવું છે કે અમે તારી ઉણપને સ્વીકારી લીધી છે, તું અમારા પ્રયત્નોની પીઠ થાબડવા ક્યારે આવીશ? અને આ છેલ્લી રચના. ક્ષણ છે નાટક પૂરું થવાની, લે પોપટિયા પડદો પાડ. ક્ષણ છે નાટક પૂરું થવાની, લે પોપટિયા પડદો પાડ. મૂળ વેશમાં પરત જવાની, લે પોપટિયા પડદો પાડ. અને આજ લગી તખ્તા પર આવી કેટલા નાચ કર્યા. આજ લગી તખ્તા પર આવી કેટલા નાચ કર્યા. ધીમી પડે છે હવે રવાની, લે પોપટિયા પડદો પાડ. અને ખેલ એકનો એક કર્યો છે રોજ ઉઠીને વર્ષોથી. ખેલ એકનો એક કર્યો છે રોજ ઉઠીને વર્ષોથી. લોક અપેક્ષા કરે નવાની, લે પોપટિયા પડદો પાડ. અને તું દોરી પકડીને મથશે તો જ કામ એ પૂરું થશે.
તું દોરી પકડીને મથશે તો જ કામ એ પૂરું થશે, નથી જરૂરત કશી હવાની, લે પોપટિયા પડદો પાડ, અને 3 કલાકે પૂરું થવાનું, પાત્ર ગમે તે હોય ભલે. 3 કલાકે પૂરું થવાનું, પાત્ર ગમે તે હોય ભલે, મરિયમ હો કે હોય ભવાની, લે પોપટિયા પડદો પાડ. વાહ. ક્ષણ છે નાટક પૂરું થવાની, લે પોપટિયા પડદો પાડ, મૂળ વેશમાં પરત જવાની, લે પોપટિયા પડદો પાડ. ખૂબ ખૂબ આભાર. આપ સૌ ખૂબ શાંતિથી અને લિજ્જતથી કવિઓને માણી રહ્યા છો, એ બદલ આપણે પોતાને અપના હાથ જગન્નાથ કહી અને આપણા માટે જ એક વખત ખૂબ સરસ રીતે તાળીઓ પાડીએ. આમ તો સામાન્ય રીતે જ્યારે કવિઓને પ્રતિસાદ ન મળે ને તો કવિઓ મૂંઝાય થોડા, એટલે પણ આપણે આ કવિઓને અહીંયા દિલાસો આપીએ કે પોરબંદરનું ઓડિયન્સ ખરેખર, પોરબંદરના શ્રોતાગણ ખરેખર સાંભળવામાં જ એટલા સરસ મગ્ન થાય છે કે ખરેખર ક્લાસિકલ ઓડિયન્સ કેવું હોય તો કહી શકાય એ રીતે ખૂબ એકાગ્રતાથી બધાને સાંભળે છે. અને જ્યારે પણ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે ખૂબ આમ નમ્ર ભાવે અને એવું કહેવું હોય તો કહી શકાય કે એકાકાર થઈને આપણને સૌને સાંભળતા હોય છે. અને જ્યારે આપણે કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલાં આપણી વચ્ચે પોરબંદરના જ ખૂબ નમ્ર, વિવેકી, સ્વભાવે સરળ અને સૌમ્ય, હું એમને ધારાસભ્ય કે નેતા કહું એના કરતાં મને વધારે એવું કહેવું ગમશે કે સ્વભાવે સરળ અને સૌમ્ય એવા પોરબંદરના સારથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી ખૂબ વધાવીએ. અને હવે મારે જેમને રજૂ કરવાના છે સાથે આપણી વચ્ચે પોરબંદરના કેબી ઠક્કર સાહેબ જે આપણા ડીડીઓ છે એ પણ ઉપસ્થિત છે, તો આપણે એમનું પણ તાળીઓના ગડગડાટથી ઉષ્માભર્યું સ્વાગત કરીએ. જેમની સાહિત્ય સરિતા અને જીવનજંગ બંનેમાં વિરોધાભાસ છે. એટલે હું એમને રજૂ કરું ને એ પહેલાં મને ખલીલ ધનતેજવી સાહેબની પંક્તિઓ છે યાદ આવે કે વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કેજે મને. વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કેજે મને. એટલે જેમની સાહિત્ય સરિતા અને જીવનજંગ બંનેમાં વિરોધાભાસ, એટલે કે 36નો આંકડો, આમ કેવું હોય તો 36નો આંકડો છે, પણ એને સાહિત્યના ક્ષેત્રમાં એટલું જબરદસ્ત ખેડાણ કરેલું છે કે એ ખેડાણ કરીને 36ના આંકડાને 63નો આંકડો બનાવી દીધેલો છે. અને જેમના જીવનમાં કવિતાનો પડઘો છે, કવિતાનો પડછાયો છે, પરાવર્તન છે, કવિતાનો પ્રકાશ છે, કવિતાનો પમરાટ છે, એટલે એના નામમાં જ હાકલ છે. ખરેખર જોવા જઈએ તો એ નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર છે અને પ્રકૃતિની વચ્ચે જ રહેનારું વ્યક્તિત્વ છે, પણ એમણે ખૂબ સરસ રીતના પોતાની સાહિત્ય સફરમાં કવિતાને, સાહિત્યને પોતાની કલમથી કાગળ પર કંડારેલું છે. એમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો હાક એક ગઝલ સંગ્રહ છે, પડઘા અને સન્નાટો, એ માણસને શોધી કાઢો, એ પણ ગઝલ સંગ્રહ છે એમના, હાક એ એમનો કાવ્ય સંગ્રહ છે. અને આમ પણ હિન્દી ગઝલ સંગ્રહ પણ છે, જીની ચાદર ઓઢ કે, અને ઘણું બધું સંપાદન, ગઝલોની ઓડિયો સીડી પણ છે, આગામી પ્રકાશનો પણ ઘણા બધા છે, ટીવી પર પ્રસ્તુતિ એમની હોય છે. અને એમને ખાસ કરીને જો એવોર્ડની વાત કરીએ તો ચૈતન્ય શિખર સન્માન પ્રાપ્ત થયેલું છે. અને
હરેશ્વરી દેવી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. થોડોક પરિચય વિશેષ આપી દઉં એમનો કે એ ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સભ્ય પણ છે, ગાંધીનગર સાહિત્ય સભાના ઉપાધ્યક્ષ છે અને ભાલ સાહિત્ય વર્તુળના મુખ્ય સંયોજક છે અને હિન્દી સાહિત્ય ભારતીના ગુજરાત એકમના ઉપાધ્યક્ષ પણ છે. અને એમને રજૂ કરવું એ પહેલાં મને ઘાયલ સાહેબની પંક્તિઓ યાદ આવે કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, અમૃતથી હોઠ સહુના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. અને એમની જ પંક્તિઓ દ્વારા આપણે એમને સાદ પાડીએ, પણ સાથે સાથે પોરબંદરના કવિ શ્રી સુનિલ ભીમાણી પણ કંઈક એવો જ સાદ કરતા હોય ત્યારે એમને યાદ કરવાનું મન થાય કે જાણ ન થાય નામ વેચે છે, જાણ ન થાય નામ વેચે છે, એવી રીતે ઇનામ વેચે છે. ને છોકરાનું ભવિષ્ય ઉજળું છે, છોકરાનું ભવિષ્ય ઉજળું છે, બુક લેવા બદામ વેચે છે. અને હાકલ સાહેબને આપણે હાકલ કરીએ એ પહેલાં એમની જ પંક્તિઓ, નથી મેળી તળા માણસ નથી મેલાતના માણસ, નથી મેળી તળા માણસ નથી મેલાતના માણસ, અમે ટવકા ભરેલા મહેકતા ગહેકાટના માણસ, અમે અમૃત નિતાર્યું છે, અમે અમૃત નિતાર્યું છે વ્યથાને ઠારી ઠારીને, વ્યથાને ઠારી ઠારીને, ભીતર ભારેલ અગ્નિ પણ સદા મલકાટના માણસ, નથી મેળી તળા માણસ નથી મેલાટના માણસ. આપણે પ્રતાપસિંહ ડાભી જે હાકલ ઉપનામથી લખે છે એમને કહીએ. જય નવરંગ. આવા મહાનુભાવો જ્યારે હોય, પોરબંદરના સારથી કયા અર્જુનભાઈ આદરણીય, ઠક્કર સાહેબ, એસપી સાહેબ, એસડીએમ સાહેબ, અને આ બધું શુભમભાઈ અમે સમજીએ છીએ. અમે કવિતા કરતા હોય ને એટલે ખાલી ખાલી તાળીઓ પાડતા હોય એને ઓળખી કાઢીએ, અને એકાકાર થઈને જે સાંભળતા હોય ને એને પણ ઓળખી કાઢીએ. એટલે આ ગઝલથી કે ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ, ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ, આપણે માણસને બસ, ના કોઈની પેઢીના વારસ તરીકે જોઈએ, આપણે માણસને બસ માણસ તરીકે જોઈએ. અને અર્જુનભાઈ, આ અમદાવાદમાં કે ગાંધીનગરમાં આ શેર બોલવો અઘરો પડે, અહીંયા આ સૌરાષ્ટ્રની તળ ધરતીમાં આવીને બોલું છું આ શેર કે ટીપતી એ રોટલો મંગાળે ચોળવતો ધણી. ત્યાં મંગાળાનો અર્થ સમજાવવો પડે. ટીપતી એ રોટલો મંગાળે ચોળવતો ધણી, મેલી ઘેલી જોડીને સારસ તરીકે જોઈએ. વાહ. ને ઝગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પળે, ચારે તરફ છે, ઝગમગાટોથી તમે અંજાઈ જાઓ એ પળે, રાહના ચિંદનારને ફાનસ તરીકે જોઈએ. વાહ. ને સહેજે ચમકીલા નથી, સહેજે ચમકીલા નથી, પણ પગ ધરે છે સ્થિરતા. સહેજે ચમકીલા નથી પણ પગ ધરે છે સ્થિરતા, છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ. છાણના લીપણને પણ આરસ તરીકે જોઈએ. ને કચ્છમાં લઈ જવું કે તોળીના લુગડા ધોવે છે નાગ કાળો કચ્છનો. આ કથાને યાદ કરજો કે તોળીના લુગડા ધોવે છે નાગ કાળો કચ્છનો, પાપને ધોનારના સાહસ તરીકે જોઈએ. અમથું માથે પુટકું લઈને નથી નીકળાતું. ક્ષત્રિયનો બચ્ચો નીકળે આમ. તોળીના લુગડા ધોવે છે નાગ કાળો કચ્છનો, પાપને ધોનારના સાહસ તરીકે જોઈએ. ને શબ્દ જો મક્તાનો શેર છે હાકલ તખલ્લુસ, કે શબ્દ જો એકાદ મારો ભીતરને ચમકાવી દે.
શબ્દ જો એકાદ મારો ભીતરને ચમકાવી દે, યાર હાકલને હવે પારસ તરીકે વાહ જોઈએ. વાહ. ને હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો. ઓહો. આ કવિનું આહવાન છે, સમાજની અંદર જે આવા માણસો હોય એને શોધી કાઢવાના છે. કેવા? આ ગઝલમાં જે આવે છે તેવા. કે હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો ને બોલે જે બસ એક અવાજે. એ માણસને શોધી કાઢો ને નથી ખબર ક્યાં ગામ જુનાગઢ. જ્ઞાની નથી એવો કઈ માણસે. નથી ખબર ક્યાં ગામ જુનાગઢ, ના નરસિંહનું નામ સુણ્યું છે, મનમાં નાચે જાંચ પખાજે. શોધી કાઢો. વાહ. મનમાં નાચે ઝાંચ પખાજે, એ માણસને શોધી કાઢો ને સૂટ બૂટ હો છોને પહેર્યા, પણ ભગવું છે ખિસ્સું જ એનું. આહાહાહાહા. સૂટ બૂટ હો છોને પહેર્યા, પણ ભગવું છે ખિસ્સું જ એનું. ભીતર એક કબીર બિરાજે, વાહ. ભીતર એક કબીર બિરાજે, એ માણસને શોધી કાઢો ને વાત અઢી અક્ષરની છે પણ, વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા. વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા, નિર્મળ મન પાંચેય નમાજે. એ માણસને શોધી કાઢો. ને સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યો છું, સૌરાષ્ટ્રની ધરતીને વંદન કરતો આ શેર, સમય પડે સઘળું છોડીને સિંહ સમીજે ત્રાડ કરે છે. સમય પડે, સમય પડે, બહુ અગત્યનો શબ્દ છે આ. સમય પડે સઘળું છોડીને સિંહ સમીજે ત્રાડ કરે છે, અમથો અમથો જેના ગાજે. એ માણસને શોધી કાઢો ને મેલો ઘેલો સાવ બળેલો. માણસને એના પરિવેશથી નહીં ઓળખતા. બની શકે આ ફૂટપાથ પર ક્યાંક મળી જાય આપણને કે મેલો ઘેલો સાવ બળેલો, તોય નોખી ચમક આંખમાં, આસપાસના જીવતર માંજે. એ માણસને શોધી કાઢો. ને આ છેલ્લો શેર છે કે મા વિશે તો બહુ કહેવાયું છે, કહેવાવું પણ જોઈએ, પણ એમાં કદાચ બાપ કોરાણે મુકાઈ રહ્યો છે, ગયો છે. દુનિયાના તમામ પિતાઓને અર્પણ આ મારો શેર છે. અને ઇરશાદ. એમાં પડઘો પાડજો દરિયા જેવો. ઇરશાદ. ઇરશાદ. કે 20 વર્ષથી ફાટ્યું સ્વેટર, હર શિયાળે પહેરી ફરતો. 20 વર્ષથી. 20 વર્ષથી ફાટ્યું સ્વેટર, હર શિયાળે પહેરી ફરતો, બાળકના જાકીટને કાજે. આહાહાહાહા. 20 વર્ષથી ફાટ્યું સ્વેટર, હર શિયાળે પહેરી ફરતો, બાળકના જાકીટને કાજે. એ માણસને શોધી કાઢો. હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો. બોલે જે બસ એક અવાજે. એ માણસને શોધી કાઢો. ઇશ્કે મિજાજની ગઝલો બહુ લખેલી છે, પણ ગતિ હમણાં ઇશ્કે હકીકીની છે મારી. અને આ ઓડિયન્સ ક્યાં મળે? આ મેં કહ્યું ને કે એ એમ સાંભળનારું ઓડિયન્સ છે. એટલે એક મારી આમ તો આ બંને પણ ઇશ્કે હકીકીની જ. અને તરન્નુમમાં પેશ કરીશ. ચિદાકાશમાં હે અમલ એક ગાજે, અમે ને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છી. ચિદાકાશમાં હે અમલ એક ગાજે, અમે ને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છી.
કદી ઝાંઝ તાલે કદી પદ પખાજે અમે એને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. કથાનક નથી કે કથા પણ નથી અહીં, લિબાસો નથી વેશ વળગણ કશાય. કથાનક નથી કે કથા પણ નથી અહીં, લિબાસો નથી વેશ વળગણ કશાય. કોઈ એક ઝાંઝરની રણઝણને સાજે, મીરાના ઝાંઝર. કોઈ એક ઝાંઝરની રણઝણને સાજે અમે ને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. નથી ચાહ કે ઢોલ ત્રાંસાઓ વાગે, નથી ચાહ શરણાઈ સરગમ સુણાવે. નથી જોઈતું કશું. ભીતર એ બનીને ગઝલ રોજ બાજે અમે એને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. નથી જલ તરંગો નથી જલ સવારી, અને તાર લાએ ન દેતા ગવાહી. જલ તરંગો એ નથી, જલ સવારી એ નથી, અને સરોવર જ નથી તો પછી તારાનું પ્રતિબિંબ ક્યાંથી પડે. અને તાર લાએ ન દેતા ગવાહી, ફસાયેલ વેળું ચડીએ જહાજે અમે ને ઘૂંટે 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 પી રહ્યા છીએ. પહાડોની ટોચે અમારે જવું ક્યાં, ગુફાના ઊંડાણે જડી જો ગયું છે. પહાડોની ટોચે અમારે જવું ક્યાં, ગુફાના ઊંડાણે જડી જો ગયું છે. એ સદીઓ પુરાણા અકળ મૌન કાજે અમે એને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. મક્તાનો શેર છે. તરસને ખબર છે કે હાકલ હવે તો ન પીશો વગર તો પ્રલય થઈ જવાનો. તરસને ખબર છે કે હાકલ હવે તો ન પીશો વગર તો પ્રલય થઈ જવાનો. કરી આંખ ભીની અને નમ લિહાજે અમે ને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. ચિદાકાશમાં હે અમલ એક ગાજે અમે ને ઘૂંટે ઘૂંટે પી રહ્યા છીએ. એકાકાર થયાની સાબિતી પ્રાપ્ત થઈ જ જાય. ઓછી તાળીઓ.
એક ગીત રજૂ કરીશ. મારા અનેક રંગના ગીત છે, પણ ગીતનો મારો જે ગમતો રંગ છે કરુણ રસ છે. અને કરુણ રસ આમે આજે મુશાયરાઓએ જે આજે કરી છે, જે મારે લાંબુ નથી કહેવું એનું, પણ કવિતાના જે નવરસ છે એ નવરસને પામવાના છે. એમાંનું આજે કરુણ રસનું એક ગીત છે. ગીત એવું છે કે એક નાનકડા ગામડા ગામનો એક નાનો દલિત કિસાન તો શું હોય, એની પાસે એક નાનકડું એક આપણે ક્યારડું કે એવું કહીએ એવું છે, અને એની સાથે જે ઘટના ઘટે છે ને એની બયાની કરતું આ ગીત છે. સાલ ડાંગરમાં આવ્યો સુકારો ને, સાલ ડાંગરમાં આવ્યો સુકારો ને, જીવતર પણ સુકાયું સાવ, હાથ પીળા કરવાના ધાર્યા તા નાનકીના, સપનું એ રોળાયું સાવ. આવી ઊભો રહેશે વીરજી લવાણો ને, માગવાનું બાકી જે નામું હિસાબ. આવી ઊભો રહેશે વીરજી લવાણો ને, માગવાનું બાકી જે નામું. આપ્યા મૂક્યાની ક્યાં વાત હવે કરવાની, મારું તો આભે સરનામું. કઈ રીતે ગયો આપમાં? ઈયળની દવા મને આવી તી કામમાં, ડાંગરમાં તો ના આવી. ઈયળની દવા મને આવી તી કામમાં, આયું ખુયટું કાયું સાવ, હાથ પીળા કરવાના ધાર્યા તા નાનકીના, સપનું એ રોળાયું સાવ. ખેતરની બાજુના નાના કોતરડાને ખોદી વધાર્યા 2 ચાસ. ગરીબની અપ્રમાણિકતા પણ કેટલી હોય, આટલી જ. ખેતરની બાજુના નાના કોતરડાને ખોદી વધાર્યા 2 ચાસ. ગૌચર જે આખું એ બેઠો દબાવીએ, સરપંચે મારી તી ફાંસ. સરપંચે પાછું શું કર્યું હતું આગળ? નીચેની કોર્ટમાં, એ તો ઉપર છે, કેસ ચાલુ છે હજુ. નીચેની કોર્ટમાં કેસ હવે લડવાનું, કોરાણે મુકાયું સાવ, હાથ પીળા કરવાના ધાર્યા તા નાનકીના, સપનું એ રોળાયું સાવ. છેલ્લો બંધ. એની પત્ની અમારે ત્યાં, અહીંયા ખબર નહીં અર્જુનભાઈ, અમારે ત્યાં ભાલમાં દલિત જે આગેવાનો એને મેતર કહે, અને એના પત્ની મેત્રાણી. મેત્રાણી તો પહેલાં જતા રહ્યા છે. મેતરાણી ભેગો હું બેઠો છું ઉપર ને, નીચે ત્યાં નાનકી ફસાઈ. નાનકીનો કાકો ને ભાઈ મારો વાલજી તો અદલ છે કાળો કસાઈ. રૂપિયા લઈ રોકડાને દીકરીને વેચી છે, મોત મારું વેચાયું સાવ, હાથ પીળા કરવાના ધાર્યા તા નાનકીના, સપનું એ રોળાયું સાવ. સાલ ડાંગરમાં આવ્યો સુકારો ને, જીવતર પણ સુકાયું સાવ, હાથ પીળા કરવાના ધાર્યા તા નાનકીના, સપનું એ રોળાયું સાવ. કવિતામાં વિશે મને ક્યારેક પૂછતા હોય કે આ ઘટના ક્યાંક તમે જોયેલી, બનેલી? કવિ જે છે એ કંઈ ઘટનાઓ બને એમાંથી જ એને
એ તો સમષ્ટિની વેદનાને જોતો હોય ને એમાંથી એને ક્યાંક મને ખબર નથી ક્યાંથી આ મનાનું, પણ આ કવિતા લખતી વખતે ને ગાતી વખતે હું હંમેશા એની, પણ મને શુભમ એવું એક વખતે આ પૂરું કરીને હું જતો રહ્યો તો મને એક બે મિત્રોએ કહ્યું કે તમે આ કરુણ રસમાં ઓડિયન્સને મૂકીને જવું એ બરાબર નથી હોતું, આખી આ જુદો પેલો હોય છે એનો. એટલે એક હળવી ગઝલ કહી અને મારી એક્ઝિટ કરી લઈશું અહીંથી. હળવી ગઝલ, થોડી માહોલ આખો હળવો કરી દે. કે દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે. સ્ટંપડાય ના હોય તો પછી એવું જ કરે. દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે, ને ફક્ત જમા હો તારું ખાતું એ નહીં ચાલે. એ નહીં ચાલે. ને 100 ટચ સોનાની વીંટીઓ આઠે આંગળીએ, 100 ટચ સોનાની વીંટીઓ આઠે આંગળીએ, પણ જાતે તું પિત્તળ ધાતું. પણ જાતે તું પિત્તળ ધાતું એ નહીં ચાલે. ને શોખ જીન્સનો સૌની જેમ જ, મેં પહેર્યું છે પાછળ દેખાય નહીં. શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો, પેટ ઉપર નીચે જો થાતું એ નહીં ચાલે. એ નહીં ચાલે. શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો, પ્યારાય પેટ ઉપર નીચે જો થાતું એ નહીં ચાલે. ને ઓડી વાળો વટ મારે, ઓડી વાળો વટ મારે એ હક છે એનો, ચાલુ કારે થૂંકે રાતું એ નહીં ચાલે. કાઠિયાવાડમાં બોલું છું. આ સ્વચ્છતા અભિયાનમાં ચાલે એવો શેર છે કે ઓડી વાળો વટ મારે એ હક છે એનો, ચાલુ કારે થૂકે રાતું એ નહીં ચાલે. અને હવે પછીનો શેર છે, આ સરકારી અધિકારી રહ્યા છે, આ કદાચ સરકારમાંથી જ એસપી સાહેબ ઠક્કર સાહેબ આવ્યો હોય તો એ ખબર નહીં હો, કે ચાલે તો કોઈ ગધેડા ભાર ન ઉચકે. ચાલે એ તો કોઈ ગધેડા ભાર ન ઉચકે, પણ સાલા મારે જો લાતું ચાલે તો કોઈ ગધેડા ભાર ન ઉચકે, પણ સાલા મારે જો લાતું એ નહીં ચાલે. ને મક્તાનો શેર છે એ મારી ઈશ્કે હકીકીની, કે નાય મળે તું જો હાકલ મંદિર આવે તો. ભગવાન મળી જાય એવું કંઈ ગેરંટી નથી એની. નાય મળે તું જો હાકલ મંદિર આવે તો, પણ પૂજારી માગે ભાતું એ નહીં ચાલે. દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે, ને ફક્ત જમાવો તારું ખાતું એ નહીં ચાલે. નમસ્કાર. વાહ, ખૂબ સરસ સાહેબ. સાહેબની કંઈક અલગ જ રજૂઆત અને આપણને ખૂબ સરસ રીતના કરુણ રસમાં પણ તરબોળ કર્યા. હવે આગળના ઉપક્રમે મને મનહરલાલ ચોકસીની એક બે પંક્તિઓ યાદ આવે કે જીવન ઉપાસનાની સદા ધૂન છે મને, હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું. મારો વિચાર જ્યોત મને માર્ગ આપશે, મારો વિચાર જ્યોત મને માર્ગ આપશે. છું એકલવ્ય હું જ, અને હું જ દ્રોણ છું. એટલે હવે આગળના કવિને રજૂ કરવાના હોય તો ખરેખર શબ્દો લાંબી રહી છે. દેશ વિદેશમાં 5000થી વધુ કાર્યક્રમો જેમણે કરેલા છે, અને 600 જેટલા આલ્બમ્સ બહાર પડેલા છે, 150 જેટલી ફિલ્મોમાં એમણે કામ કરેલું છે, અને 8200 જેટલા એમના રેકોર્ડેડ ગીતો છે આજે. એટલે આપણી વચ્ચે આજે નામ સાંભળેલું જ હશે, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા. તો એ ફિલ્મના ગીતોને સંગીતબદ્ધ કરનાર ઘરેણું છે એ આપણી વચ્ચે છે. એમને બહુ બધા ફિલ્મો માટેના પણ એવોર્ડ મળેલા છે, શ્રેષ્ઠ ગાયક, શ્રેષ્ઠ ગીતકાર, શ્રેષ્ઠ સંગીતકાર, શ્રેષ્ઠ કથા પટકથા સંવાદ લેખક, અને શ્રેષ્ઠ એવોર્ડ અંજુ નરસિંહ એવોર્ડ, અને પૂજ્ય મોરારી બાપુ તરફથી કવિ કાગ એવોર્ડ પણ
મળેલો છે, તો એમને હું એમની જ બે પંક્તિઓથી રજૂ કરીશ કે ઝળઝળિયાને કાંઠે મેં તો ખોબે ખોબે આમ ઉલેચી નાખું, કેમ કરીને આંખ ઉલેચું, અંતે હાર કબૂલી. તો સ્વાગત છે અરવિંદભાઈ બારોટનું કે એઓ પોતાની રચનાઓનો તરખાટ મચાવે અને આપણે તાળીઓનો તરખાટ મચાવીએ. પોરબંદરનું આજનું ઓડિયન્સ મીઠું છે. હવે ખરેખર તો હું તમને કહું કે આમ મારી વાત મારે ઓછી કરવાની છે, પણ તોય કેટલીક કરવી પડે. બે વાત હું એ કહી દઉં, મારી જે રચનાઓ હું રજૂ કરીશ ને એ સીધી થઈ શકે એવી નથી, એને માટે કાંઈક તો કહેવું પડે મારે. એક વાત એ. બીજું કે મને લોકો ગાયક તરીકે ઓળખે છે અને પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ મળ્યો છે મને. પણ જ્યારથી મારું સંગીત શરૂ થયું છે અર્જુનભાઈ, ત્યારથી મારી કવિતા પણ શરૂ થઈ છે. પણ સંગીત તરીકે લોકોએ કવિતાને બાજુ ઉપર રાખી દીધી, પણ મારા ગીતને સ્વીકાર્યા. મેં ગીતો ફિલ્મમાં લખ્યા, આલ્બમમાં લખ્યા, એ ગીતો બહુ જ લોકપ્રિય થયા. ફિલ્મોના ગીતો દેશ દાદા પરદેશ જોયાના, પછી આ મયરમાં મણું લાગતાના, પછી મારા આલ્બમ બધા કેટલા બધા બધી કેસેટો આવે, એ બધા ગીતોને લોકોએ સ્વીકાર્યા બહુ સારી રીતે. કવિતા માટે મારે શું ને, જ્યાં કવિ સંમેલન હોય ત્યાં જવું પડે કવિતા વાંચવા માટે. અને ભજન કે ગીત છે ને હું ઘેરે બેસીને ગાઉં ને તોય લોકો સુધી પહોંચે, પણ કવિ સંમેલનમાં જવું પડે. અને લોકસંગીત છે ને એ લોકોને તમારા ઘરના ઉંબરા સુધી લાવે. આ ફરક કવિતા અને લોકગીત વચ્ચેનો છે. કારણ કે તમે આંગણામાં ફૂલ છોડ વાવો, એને ખાતર નાખો, પાણી પીવડાવો, ખૂબ જતન કરો, વાડ કરો, પછી એમાં જે ફૂલ આવે ને ચંપાના, મોગરાના, ડોલરના, એ કવિતા છે. પણ વગડામાં અચાનક ધોધમાર વરસાદ વરસી પડે અને જે છોડ ઉગી નીકળે એ લોકગીત છે. એટલે મેં તો મારા ઘરે બગીચો છે, 100 જેટલા છોડવા છે, પણ હું પોતે વગડાનો છોડ. હું હાવ ધૂળનો, ગામડાનો, હાવ દેશી ગામડીઓ માણસ. એસીપી સાહેબ, હાવ ગામડીઓ એટલે એમ કહેવાય કે હું ભણ્યો નથી એમ જ કહેવાય. ખાલી ડિગ્રી છે મારી પાસે, પણ ભણતર નથી. જેને ભણતર કહેવાય નથી, ગણતર. મારી પાસે ચણતર છે. હું ચણું છું શબ્દે શબ્દે, સુરે સુરે. પરંપરાની પ્રતિષ્ઠા કરવા માટે હું ગામે ગામ ભટકું છું. આજે એ અનુસંધાનમાં જ આવ્યો છું, નહીંતર પોરબંદર મને લાંબુ પડે અમદાવાદથી, બાય રોડ પાછો. અને એ બાજુ ગોંડલ બાજુ તો જે રસ્તા, આહા હા, તોય હું આવ્યો, કારણ કે મારે પરંપરાની પ્રતિષ્ઠા કરવી છે. હવે એ અનુસંધાનમાં આજે આ કવિ સંમેલન એની સાથોસાથ યોજાયું, એટલે હું રોકાયો છું. ગામડાનો મારે જેવો માણસ હોય, ગામડામાં કામ ધંધા હોય નહીં, ધૂળિયું ગામ હોય, અને મોટાભાગના જે જઈ શકે એમ ન હોય એ જ રોકાણા હોય, બાકી બધા કામ ધંધો કરવા શહેરમાં જતા હોય. કોઈક પરદેશ જતા રહે, કોઈ મુંબઈ જાય તો કોઈ અમેરિકા પણ જાય. એવો એક જણ એ ગામ મૂકી અને પરદેશ ગયો. ઘેરે ખાલી ઘરડા મા બાપ હતા. એ મા બાપે ગુજરી ગયા, ઘરને તાળું લાગી ગયું. વર્ષો પછી માણસ પોતાના ગામમાં આવ્યો. બધું જ એનું એ જ હતું, એ જ શેરી, એ જ ઝાંપો, એ જ પાદર, એ જ ઠાકર મંદિર, એ જ ચોરો, એ હનુમાનજીની દેરી, એ મહાદેવજીનું મંદિર, એનું એ બધું. પોતાના ઘર પાસે આવ્યો ને પછી એને શું થયું ને એની આ વાત છે. જ્યાં એ ઘરની પાસે આવ્યો ત્યાં જે પછીત હતી, પછીત પાસે ઊભો ને ત્યાંથી આ શરૂ થાય છે મારી આ રચના. કે ભીત ખમકારા કરે છે. આ હું આવ્યો ને મને આ ભીત ખમકારા કરવા માંડી છે. ભીત ખમકારા કરે છે આજ મારું ખોરડું, અને પોપડા ખરખર ખરે છે આજ મારું ખોરડું. ઓસરી
ફળિયું અને ખડકી બધા કિલ્લોળતા. મને ભાળીને ઓસરી છે એ કિલ્લોળ કરવા માંડી. ફળિયું ખડકી બધા, ઓસરી ફળિયું ખડકી બધા કિલ્લોળતા, પણ ઉંબરો ડુસકા ભરે છે. આજ મારું ખોરડું, આજ મારું ઘર હોય. કારણ કે આ ઉંબરને છોડીને હું ભાગ્યો તો એકવાર. પાણીયારે ગણપતિ, પાણીયારે ગણપતિ અને સાથિયા ઝાંખા થયા. ઓલા બાએ જે દોર્યા હશે ને વર્ષો પહેલા, એ ધીમે 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 એનું કંકુ ઝાંખું થઈ ગયું છે. પાણીયારે ગણપતિ ને સાથિયા ઝાંખા થયા. હા, બુજારું રણ જણે છે. આજ મારું ખોરડું. સાંજનું ટાણું થયું. સાંભળજો, સાંજનું ટાણું થયું ને આરતી વેળા થઈ. સાંજનું ટાણું થયું ને આરતી વેળા થઈ. બા હજી વાટ્યું વણે છે. આજ મારું ખોરડું. સાંજનું ટાણું થયું ને આરતી વેળા થઈ. બા હજી વાટ્યું વણે છે. સાંજને દીવાબત્તીની. આજ મારું ખોરડું. એ જ જળહળ આંગણું ને એ જ લીલી વેલડી, વેલ ફળિયામાં. એ જ જળહળ આંગણું ને એ જ લીલી વેલડી, મોરલા મોતી ચણે છે. આજ મારું ખોરડું. એ જ જળહળ આંગણું ને એ જ લીલી વેલડી, મોરલા મોતી ચણે છે. આજ મારું ખોરડું. ઓરડામાં ઢોલિયો, ઓરડામાં ઢોલિયો અને ઢોલિયામાં સોણલા. ઓરડામાં ઢોલિયો ને ઢોલિયામાં સોણલા. જો હજી દીવો બળે છે. આજ મારું ખોરડું. જો હજી દીવો બળે છે. આજ મારું ખોરડું. ભીત ખમકારા કરે છે. આજ મારું ખોરડું. અને પોપડા ખરખર ખરે છે. આજ મારું ખોરડું. એક છે જાગી જવાનું ગીત. કે વીતી ગઈ છે રાત, પથારી સંકેલો. વીતી ગઈ છે રાત, પથારી સંકેલો. પોકારે પ્રભાત, પથારી સંકેલો. વીતી ગઈ છે રાત, પથારી સંકેલો. અનહદ નામો છાયા, ઓરા ઓરા આવે. અનહદ ના ઓ છાયા, ઓરા 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 આવે. અને રૂવે રૂવે રણજણ તું કોઈ બીન બજાવે. રૂવે રૂવે રણજણ તું કોઈ બીન બજાવે. આજ ઘડી રળિયાત, પથારી સંકેલો. આજ ઘડી રળિયાત, પથારી સંકેલો. વીતી ગઈ છે રાત, પથારી સંકેલો. ઓ વીતી ગઈ છે રાત, પથારી સંકેલો. અને ડીડીઓ સાહેબ વહેલી હવાર પરોઢિયું હોય ને આપણે મોહોજણું કહીએ, ભળકણું કહીએ, એવું એક ટાણું કે મોસુંજણાની વેળા થઈ છે, નેણા ખોલો. ઉઠો હવે. મોસુંજણાની વેળા થઈ છે, નેણા ખોલો. અજવાળાના પગલા થાશે, ખડકી ખોલો. પડદા ખુલશે 7, સૂર્યના કિરણમાં 7 રંગ હોય ને. પડદા ખુલશે 7, પથારી સંકેલો.
વીતી ગઈ છે રાત પથારી સંકેલો, વીતી ગઈ છે રાત પથારી સંકેલો. સ્નેહલભાઈ, બચકા બાંધો જાવું છે છેટાની વાટે, બચકા બાંધો જાવું છે છેટાની વાટે, વાટ જુએ છે શામળીઓ જમનાને ઘાટે. બચકા બાંધો જાવું છે છેટાની વાટે, વાટ જુએ છે શામળીઓ જમનાને ઘાટે. ભેળી લેજો જાત પથારી સંકેલો. ડોક્ટર, ભેળી લેજો આ જાત પથારી સંકેલો, વીતી ગઈ છે રાત પથારી સંકેલો, વીતી ગઈ છે રાત પથારી સંકેલો. પોકારે પ્રભાત પથારી સંકેલો, વીતી ગઈ છે રાત પથારી સંકેલો. ટીન 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 ટીન. વીતી ગઈ છે રાત પથારી સંકેલો, વીતી ગઈ છે રાત પથારી સંકેલો. એ ભાઈ અમે તો રાજીપાના માણસ. એ ભાઈ સીપી સાહેબ, એ ભાઈ અમે તો રાજીપાના માણસ, દેખાડાનો નહીં દાખલો માલીપાના માણસ. એ ભાઈ અમે તો રાજીપાના માણસ, દેખાડાનો નહીં દાખલો માલીપાના માણસ. વી આર નોટ શોઈંગ એવરીથિંગ. અંદર છે એ બતાવતા નથી કોઈને. માલીપા લાખ લાખ મોતીની વાતું ભરી પટારે, લાખ લાખ મોતીની વાતું ભરી પટારે, હેત હવેલી જળહળ થાતી સાંજ સવારે. લાખ લાખ મોતીની વાતું ભરી પટારે, હેત હવેલી જળહળ થાતી સાંજ સવારે. ભીતર છો અભરે ભર્યું, ભીતર છો અભરે ભર્યું પણ ખાલીપાના માણસ. ભાઈ અમે તો રાજીપાના માણસ. મુખવટાના મલકમાં, મુખવટાનો મલક मास्क, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग. ए मलक मुखवटाना मलकना सीमाड़े उभा અને સાકરિયા વાણીના પારાવારે ઉભા. પારાવાર એટલે દરિયો, સાકરિયા વાણી એટલે મીઠા બોલા માણસો. મીઠા મીઠા સાકરના પાણીનો દરિયો ભર્યો હોય એમ આ જગતમાં મીઠા બોલા માણસો એટલા છે કે તમે ઓળખી ન શકો કે આ સાપ છે કે માણસ છે. ઝેર ભર્યું હોય પણ મોઢે બહુ મીઠા હોય. મીઠા માણસની મને બહુ બીક લાગે, હું બહુ બીક. અર્જુનભાઈ સખત બીક લાગે કારણ કે ક્યારે ડંખ મારે ખબર ન પડે. મુખવટાના મલકના સીમાડે ઊભા અને સાકરિયા વાણીના પારાવારે ઊભા. ઓલીપાના ડગલું ભરીએ, ઓલીપા ન ડગલું ભરીએ આણીપાના માણસ. એ બાજુ ન જઈએ, અમને ન ગમે તો ન જ જઈએ. ભલે ને કરોડ રૂપિયાનો ઢગલો કરો ને, આવીએ તો મફત આવીએ. ઓલીપાના ડગલું ભરીએ આણીપાના માણસ. ભાઈ અમે તો રાજીપાના માણસ. પરોઢના પગથારે બેઠા માળા લઈને, પરોઢના પગથારે બેઠા માળા લઈને,
અને કૂંચી વાટે બેઠા જૂના તાળા લઈને. પરોઢના પગથારે બેઠા માળા લઈને, કૂંચી વાટે બેઠા જૂના તાળા લઈને, જુગો જુગ પલટાય ભલે ને, જુગો જુગ પલટાય ભલે ને, ખોટી પાના માણસ. અમને તો રાહ જોવાની ટેવ પડી છે, ભલે ખોટી પોતાય. જુગો જુગ પલટાય ભલે ને, ખોટી પાના માણસ. એ ભાઈ અમે તો રાજી પાના માણસ. દેખાડાનો નહીં દાખલો, માલી પાના માણસ. અરે ભાઈ અમે તો રાજી પાના માણસ. હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન, મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. કલ્પના કરો, ઝાડ છે, મૂળ નથી, અને પાન છે, પણ એ પાન હોય તોય શું, ન હોય તોય શું. કેટલી વાર ટકવાના એ? હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. ઉજ્જડ ગામે મોટી દુકાન, ઉજ્જડ ગામે મોટી દુકાન હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. ઉજ્જડ ગામે મોટી દુકાન હોય તોય શું, ન હોય તોય શું. મોર ભલે ટવકે ફળિયામાં, રાંધણિયામાં કોયલ. મોર ભલે ટવકે ફળિયામાં, રાંધણિયામાં કોયલ. બેરા નરને બબ્બે કાન હોય તોય શું, ન હોય તોય શું. મોર ભલે ટવકે ફળિયામાં, રાંધણિયામાં કોયલ. બેરા નરને બબ્બે કાન હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. મોઢે તો સાકરિયા ગોળા, દલમાં રમતો દગો. સાકરિયા ગોળા આપણે નાના હતા ત્યારે આવતા, ખબર છે? લાલ લીલા અને પીળા ને એવા બધા ગોળા આવતા ખાવાના. એક આનાનો એક આવતો, એને સાકરિયા ગોળા કહેતા. ઉપર ખાંડ હોય નકરી. મોઢે તો સાકરિયા ગોળા, દિલમાં રમતો દગો. પ્રીત વિનાના અમૃત પાન હોય તોય શું, ન હોય તોય શું. પ્રીત વિનાના અમૃત પાન હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. કાળજમાં કાજળની કોઠી, કાળજમાં કાજળની, કાળજમાં કાજળની કોઠી, જીભડીએ જંજાળ્યું. જંજાળ એ પોરબંદર સમજો ન પડે. બંદૂકની પેલી આવે ને દોરી હળગાવતા પહેલા, આ કાર્તિસ નહોતા ને ત્યારે જામગરી એવી જે બંદૂક આવતી ને જંજાળ કહેતા. પેલા મૂળું માણેકના વખતમાં એ હતી બધી. કાળજમાં કાજળની કોઠી, જીભડીએ જંજાળ્યું. જીભ જ જેની જંજાળ જેવી, જ્યાં પડે ને હળગાવે. કાળજમાં કાજળની કોઠી, જીભડીએ જંજાળ્યું. ગોલામાં નવ ગોરેવાન હોય તોય શું, ન હોય તોય શું. ગમે એટલા હેન્ડસમ હોય પણ ગોલા હોય. ગોલા એટલે શું એનો અર્થ ન થાય, શબ્દકોશમાં ન મળે. ગોલા એટલે શું? ગોલા એટલે ગુલામ નહીં. તમે સમજો છો મારા શું કામ કરવો કે ગોલા ભલે ને ગોરેવાન પણ હોય તોય શું, ન હોય તોય શું. અને જળમાં મેળી બંધ મકાન, જળમાં મેળી બંધ મકાન હોય તોય શું, ન હોય તોય શું. અને અરથ વિનાનું અતિ જ્ઞાન હોય તોય શું, ન હોય તોય શું. મૂળ વગરના ઝાડને પાન હોય તોય શું, ન હોય તોય શું. અને ઉજ્જડ ગામે મોટી દુકાન હોય તોય શું, ન હોય તોય શું.
મને છે ને ગીતો ભજનો દુહા છંદ પાર વગરના મોઢે છે. મારે એના માટે કોઈ ડાયરી ચોપડી રાખવી ન પડે. સતત 1 મહિના સુધી આખી રાત સવાર સુધી ગાયા કરું ને તોય ખૂટે નહીં એટલા મને મોઢે છે ગીતો ને ભજનો ને. પણ કવિતા મને એકે મોઢે નહીં. એ ગમે એમ હોય, મારે લેણું નથી, ગમે એમ હોય. આપણે છે ને કંઈક પ્રશ્ન હોય તો આપણા જે લાગતા વળગતા હોય, વડીલ હોય, વિશ્વાસુ હોય, પૂછવા ઠેકાણું હોય એને પૂછતા હોય. આપણે કંઈક સરકારી કામ હોય તો આપણે અર્જુનભાઈને પૂછીએ, ડીડીઓ સાહેબને પૂછીએ, સીપી સાહેબને પૂછીએ. પણ એના 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 ક્ષેત્રની બહારનું કામ હોય તોય આમ તો અનુભવીને વિદ્વાન માણસો હોય એટલે આપણે માર્ગદર્શન આપે. ડૉક્ટરને પૂછીએ, આ મિત્રોને પૂછીએ, આ મિત્રોને પૂછીએ. પણ કેટલાક સવાલ એવા છે કે કોઈને પૂછાય નહીં. અંગત નથી હોતા પણ એવા ઝીણા પ્રશ્નો હોય છે કે કોને પૂછાય. તો જેના ઉપર આસ્થા હોય ને એને પૂછાય એવા સવાલ હોય. તો એવો એક એવા કોને પૂછવું જઈને એ બાબતની એક રચના છે. હાલો મોરારી બાપુને પૂછીએ. ક્યાંય જવાબ નહીં મળે, ત્યાં મળશે. હાલો મોરારી બાપુને પૂછીએ. આંખો તો રૂમાલે લૂછી નખાય, આંખો તો રૂમાલે લૂછી નખાય, ભીના રુધિયાને કેમ કરી લૂછીએ. હાલો મોરારી બાપુને પૂછીએ. ઈ કે કદાચ અકળામણ ઓઢીને તડકે બેઠા ને તોય કીડી કઠણાઈની કરડે. અકળામણ ઓઢીને તડકે બેઠા, તડકે કીડી ના આવે કોઈ દી. કીડી હોય ને તડકો પાડીને ભાગે, પણ કઠણાઈ હોય તે તડકે કીડી આવે. અકળામણ ઓઢીને તડકે બેઠા ને તોય કીડી કઠણાઈની કરડે, જીવતરનું વસ્ત્ર તો જળી ગયું સાવ, હવે અટક્યું છે છેલ્લે ઉતરડે. અકળામણ ઓઢીને તડકે બેઠા ને તોય કીડી કઠણાઈની કરડે, જીવતરનું વસ્ત્ર તો જળી ગયું સાવ, હવે અટક્યું છે છેલ્લે ઉતરડે. પોતાના નખથી પાડ્યા ઉજરડા, પોતાના નખથી પાડ્યા ઉજરડા, એને તે કેમ કરી પૂછીએ. હાલો મોરારી બાપુને પૂછીએ. અને બીજું તમને કહી દઉં કે આ કવિતા મોરારી બાપુએ આફ્રિકાની એક કથામાં વાંચી. આ કવિતા એ વાંચી તો ખરી પણ એને સંતોષ ન થયો. બીજે દી આખી કવિતાના અર્થ કર્યા એને કે આ મારે શું શું પૂછવાનું છે. અને ખરેખર એને જવાબ આપ્યા અને સાચા આપ્યા. જે મને અભિપ્રેત હોય એ આપ્યા. એમાં કીડી કઠણાઈની કરડે છે ને એ અર્થ એણે કરેલો કે તડકે કીડી આવે નહીં. તો આ કવિની કઠણાઈ કેવી છે, તડકે આવે છે, એ અર્થ એણે કરેલો છે. મનના મલકમાં સપનાની સાહેબી, દેખ્યાના દેશ ઘણા દોયલા. મનના મલકમાં સપનાની સાહેબી, દેખ્યાના દેશ ઘણા દોયલા. આડબીડ કેડામાં અંધારે અટવાણા, માર્ગ દેખાડો હવે સોયલા. કેમ કરી મનના મલકમાં સપનાની સાહેબી, દેખ્યાના દેશ ઘણા દોયલા. આડબીડ કેડામાં અંધારે અટવાણા, માર્ગ દેખાડો હવે સોયલા. અરે ભીના કાગળિયામાં તૂટેલી લેખણથી, ભીના કાગળિયામાં તૂટેલી લેખણથી. એક તો કાગળ ભીનો, હાજી પેનથી ન લખાય ને બદલે તૂટેલી ઈંડી પેન આવતી ને પેલા ટાંકવાળી, એ તૂટેલી ઈંડી પેન હોય અને ભીનો કાગળ હોય. હવે ભીના કાગળિયામાં તૂટેલી લેખણથી કેમ કરી રામ નામ ઘૂંટીએ. હાલો મોરારી બાપુને પૂછીએ. અને હવે હેમાળી રાત આવી. હેમાળી રાત અને કડકડતી ટાઢમાં
ઓલાણા સગપણના તાપણા. હેમાળી રાત અને કડકડતી ટાઢમાં ઓલાણા સગપણના તાપણા, ભીતરમાં વાગતી વૈરાગી વાંસળી, કોણ પારકા ને કોણ આપણા. ભીતરમાં વાગતી વૈરાગી વાંસળી, કોણ પારકા ને કોણ આપણા. કાચા સૂતરના તાંતણેથી બંધાણા, કાચા સૂતરના તાંતણેથી બંધાણા, એમાંથી કેમ કરી છૂટીએ. દોરડા તો તોડી નાખીએ, હજી એટલી તાકાત છે, પણ કાચા સૂતરના તાંતણાના બંધન નથી તૂટતા, તો એમાંથી કેમ કરી છૂટીએ. હાલો મોરારી બાપુને પૂછીએ, એ કહેશે. એટલે આંખો તો રૂમાલે લૂછી નખાય, ભીના રુદિયાને કેમ કરી લૂંછીએ. હાલો મોરારી બાપુને પૂછીએ. હજી એક વખત ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે અરવિંદ સાહેબને વધાવીએ. અને હવે પછીનો આગળનો દોર હું લાખણસિંહભાઈ ગોરાણીયાને સોંપું છું. બધા મિત્રોને વિનંતી કે થોડી વાર પોતાની જગ્યા નહીં છોડે. આપણી સૌની વચ્ચે આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેબી ઠક્કર સાહેબ ઉપસ્થિત છે. અત્યાર સુધી જિલ્લા વિકાસ અધિકારી હતા, હવે પ્રમોશન સાથે આપણા જ પડોશી જિલ્લા એવા જામનગરના કલેક્ટર શ્રી તરીકે એમનું પ્રમોશન થયું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. અને હું વિનંતી કરું ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબને કે તેઓ મંચ ઉપર આવે અને કેબી ઠક્કર સાહેબને સાલ ઓઢાડી અને એમના પ્રમોશન માટે આવકારે, તથા ત્રણેય મહાનુભાવોને વિનંતી કે તેઓ મંચ ઉપર આવે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે અને આપણા જ સૌના નજીકના જિલ્લા એવા જામનગર જિલ્લાના જ્યારે કલેક્ટર શ્રી તરીકે પ્રમોશન થયું છે ત્યારે આપણે સૌ સાહેબનું અભિવાદન કરીશું. હું નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સેક્રેટરી શ્રી સ્નેહલભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ભાર વગરની આભાર વિધિ કરે. થેન્ક યુ. નમસ્કાર. ભાર વગરની આભાર વિધિ એવું કહ્યું છે એટલે સૈદા કવિ સંમેલન છે એટલે અમારા આદિ કવિ આદિ ગુરુ શાયર સૈદા યાદ આવે. આ ભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા સહેલ નથી. આ ભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા સહેલ નથી. હું આમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. પણ અહીંયા એક નાનકડો એવો વિવેક મારે કરવો જોઈએ. આપણી વચ્ચે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન આયોજિત આ કવિ સંમેલનમાં આદરણીય અરવિંદભાઈ, આદરણીય પ્રતાપસિંહ, આદરણીય ઉર્વિશભાઈ અને આપણા પોરબંદરના સ્થાનિક એવા કવિ ભાઈ શુભમ અને લાખણસિંહ,
આપણી વચ્ચે સુંદર મજાનો એક ઉપક્રમ રચી અને કવિતાના લઈ હિલ્લોળમાં આપણને ઝૂમવા માટેનો એક અવકાશ આપ્યો અને એવા આ બાજુ દરિયો ઉછળતો હતો ને આ બાજુ એમના શબ્દો ઉછળતા હતા અને એવા પ્રકારનો ભાવવાહી આ એક સુંદર મજાનો ઉપક્રમ રચાઈ ગયો. એના માટે હું આ કવિઓનો આભારી છું. અરવિંદભાઈ કે જે એક આપણા લોક સાહિત્યનું ઘરેણું છે, એમની એક સમય હતો કે જ્યારે સીડીઓ કે પેનડ્રાઈવ દ્વારા કે યુટ્યુબમાં કંઈ સંભળાતું નહોતું અને એમની 600 જેટલી કચકડાની કેસેટ જે પટ્ટીવાળી આવતી એ ગામમાં શહેરોમાં વેચાતી હતી અને લોકો દુકાને દુકાને પૂછવા જતા કે અરવિંદ બારોટનું નવું આલ્બમ આવ્યું. એવા પ્રકારના આ લોકગાયક છે. દિવાળીબેન ભીલથી શરૂ કરીને પ્રફુલ્લ દવે સુધીના લોકગાયકો સાથે એમને પોતાની રચનાઓ રજૂ કરી છે. એવું એક ઘરેણું ગુજરાતનું પદ્મશ્રીને લાયક થવા જઈ શકે એવું ઘરેણું આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, એનું આપણને ગૌરવ છે. અને મારી આ શુભેચ્છાઓ ઈશ્વરના ચરણે પહોંચી જાય, મારો આ ભાવ ને એ કદાચ સાક્ષાત થાય વસ્તુ તો એ વચ્ચે છે આપણી. અને સાથે સાથે પ્રતાપસિંહ ડાભી હાકલ એકદમ જંગલના માણસ, પ્રકૃતિના માણસ, મેઘદૂતનો મેઘ જે રીતે પોતાની પ્રિયાને સંદેશો પહોંચાડવા જાય યક્ષના, અને એ રીતે જેમ સમગ્ર ભૂમિને ખૂંદી વળે એવા પ્રકારનું એક દૈવત પ્રતાપસિંહના રૂપમાં આપણી સામે અહીંયા જ્યારે આવ્યા ત્યારે જ એને આખો બોરડો ખૂંદી વળ્યો. એ કાર્યક્રમ હતો એ પહેલાંના 2 દિવસથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આખો બોરડો આમ તો એ જૂના સમયના, કારણ કે ફોરેસ્ટ ઓફિસર છે અને આ બાજુ ભાણવડ બાજુ પણ એ હતા, એ સમયમાં પણ પોતાનો ભૂતકાળ યાદ કરવા માટેનો એક પ્રકૃતિ પ્રેમી કવિ આ સમગ્ર પૃથ્વીને ઘૂમી વળતો હોય એમ આ પૃથ્વીને પણ ઘૂમી વળ્યો છે. એનો એક આનંદ છે અને એની કવિતાઓમાં જે પ્રકૃતિનો ભાવ આપણને જોવા મળે એવો કવિ આપણી વચ્ચે આજે પ્રતાપસિંહ ડાભી આપણને સુંદર મજાની કવિતાઓ સંભળાવી. તો ઉર્વિશભાઈ વ્યવસાયે તબીબ છે. શૂન્ય પાલનપુરી એમ કે તબીબોને કહી દો કે માથું ન મારે, તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો. હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેટે દવા ઓળખે છે. બધી દવાઓ મને ઓળખે છે, મને કોઈ તમે માર્ગદર્શન ન આપો. એવા પ્રકારના તબીબ, શાયર, કવિ ઉર્વિશભાઈ, બહુ મોટું નામ છે. એમના ઘણા બધા કવિતાના સંગ્રહો બહાર પડી ચૂક્યા છે. સ્વભાવે રુજુ, સૌમ્ય, એની કવિતામાં પણ આ સૌમ્યતા આપણે જોઈ છે. એવા ઉર્વિશભાઈ વ્યવસાય તબીબ છે એટલે કેટલા બધા પ્રકારના એ ઘર્ષણમાં હશે સમયના, અને છતાંય એ મૂકીને આપણી વચ્ચે આવ્યા અને આપણને કવિતાનું રસપાન કરાવ્યું. એમના માટે એમનો પણ આભારી છું. સાથે એક બાજુ ગુજરાતના 3 દિગ્ગજ કવિઓ છે અને એક બાજુ પોરબંદરના 2 તાજા ખીલતા પુષ્પ નવોદિત કવિઓ, અને એમની કવિતામાં પણ કેટલી ઉર્જા છે, કેટલું સૌંદર્ય છે એ પણ આપણે નિહાળ્યું. એટલે એક બાજુ નવરંગ અરવિંદભાઈ એવું કામ કરે છે કે પોરબંદરની સુગ્ન જનતાને, રસિક ને ભાવુક જનતાને એ આખા ગુજરાતમાંથી એવા રત્નોને શોધી અને એમની કળાઓનું પાન કરાવે છે. તો એક બાજુ નવા કલાકારોને મંચ આપી અને એને કળાનું ખીલવવાનું કામ કરે છે. તો આ 2 ઉપક્રમ સાથે સધાયા એની એક ખુશી છે, એની એક પ્રસન્નતા છે. તો હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું. અહીંયા આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ ઉપસ્થિત હતા, આપણા એસપી સાહેબ, આપણા ડીડીઓ સાહેબ, એ બધાનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અમારા તમામ કાર્યક્રમોને પ્રોત્સાહિત કરવા માટે આદરણીય ગાંધી સાહેબ, એમની હાજરી અચૂક હોય જ તો હું ગાંધી સાહેબને પ્રણામપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવો નવો ઉત્સાહ અમારો વધારતા રહેજો તમે. આ આખો જે ઉપક્રમ હતો એના સંયોજક તરીકે ડૉક્ટર નૂતનબેન ગોકાણી ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ રસ લીધો છે. અને એમની સાથે સાથે પરેશભાઈ પુરુષનાની અને સંજય માળી, આ 3 સંયોજકોને ખૂબ અભિનંદન આપું છું કે આવો સુંદર મજાનો કાર્યક્રમ તમે યોજી આપ્યો અને હજી પણ આ જ સક્રિયતાથી નવરંગના તમામ કાર્યક્રમો તમે બળ આપજો, વેગ આપજો. સાથે સાથે ઉર્વિશભાઈ મલકાણ ઉપસ્થિત છે, પૂજાબેન ઉપસ્થિત છે, પૂજાબેન રાજા, સુનિલ ભીમાણી, સુનિલ મોઢા, આ નવરંગની સક્રિય ટીમ છે સાહેબ. અને એને કારણે આવો સુંદર મજાનો ઉપક્રમ કે આવા સુંદર મજાના જય પંડ્યા, એ પણ અમારો એક યુવા કવિ છે. અને આવા કાર્યક્રમો એ બધા થકી થતા રહેતા હોય છે. રાજેશભાઈ લાખાણી, દુર્ગેશભાઈ ઓઝા, આપ સૌની જે આ ટીમવર્ક છે આપનું, એ બધાને હું વંદન કરું છું. અને એ રીતે આગળ આપણે સુંદર મજાના આવા કાર્યક્રમો યોજતા રહીએ. લાખણસિંહભાઈ તો મારા મિત્ર છે, એ મારી સામે હોય એમનો આભાર ન માનવાનો હોય, પણ મારી પ્રસન્નતા છે, મારો વેગ છે, એ વેગ વધતો જાય છે, એનું મને ખૂબ ગૌરવ છે, આનંદ છે. અને આપણે સાથે મળીએ અને આ બધા કાર્યક્રમો અને આવા પ્રકલ્પો પાર પાડતા રહીએ. ફરીવાર અહીં ઉપસ્થિત તમામ કવિઓનો આભાર વ્યક્ત કરી મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ.